अमित सवाल बोलिए जरा। सर 12x स्क्वायर माइनस 7x प्लस 1 ओके જોઈ લો હવે દ્વીપ પહેલા સવાલ બરાબર છે ને ગોઠવવાનો પહેલા તો x² છે પછી x છે ને પછી x નહીં મળે એટલે ગોઠવેલું જ છે પહેલા તો 12 ને 1 નું મલ્ટીપ્લાય કરે કેટલા આવશે 12x स्क्वायर ખાલી 12 12 ના એવા ફેક્ટર કરવાના કે જેનાથી આવ્યો -7 આવે જો 12 ના ફેક્ટર બહુ બધા થાય 12 1 ઝા 6 2 ઝા 12 3 4 જા 4 અને 4 3 ઝા 12 તમારે કયા ફેક્ટર ચૂઝ કરવાના પછી એવા ફેક્ટર ચૂઝ કરવાના કે જેનાથી આવ્યો -7 બને प्लस 4 माइनस 3 તો આનાથી જ બને नहीं 4 ને 3 થી જ બને 6 + 2 કરે તો બી 8 આવી જાય 12 ને 1 માં તો બને જ નહીં હા એટલે આનાથી બને ફેક્ટર આનાથી તો નહીં આવશે ને આનાથી બી નહીં આવશે તો આનાથી આવી જાય ને सर मदर नंबर ना थोड़ा फैक्टर આ હે ને વધારે બી આવશે એવું કંઈ નહીં. नहीं पड़ा बेसिकली બહુ બધા આવે જેટલો નંબર મોટો એટલા ફેક્ટર વધારે આવે હમણાં આવ્યું 4 × 3 છે તો આ બેનું મલ્ટીપ્લાય કરે તો આવ્યું આવશે हां આ બેનું એડિશન કરે તો આવ્યું આવશે हां આ -7 છે हां तो सर 4 ની સાઈન અગર જો આપણે માઈનસ નાખીએ તો કામ નહીં બને તો તું બતાવ્યો मैंने छोड़ी સારું ઓકે ઓકે જો આ -7 છે ને તો કેવી રીતના આવે -7 અગર સર આપણે જો આ બંને માઇનસ કરે ને તો જ આવે જો આ બંને માઇનસ કરે તો આ બેનું એડિશન -7 બી આવી જાય અને આ બેનું મલ્ટીપ્લાય +12 બી આવી જ જાય માઇનસ માઇનસ મલ્ટીપ્લાય કરે તો પ્લસ થઈ જાય આ 12x કરે એમ જ પ્લીઝ આ -7x માં શું કરવાનું -4x -3x અને આ +1 સેમ જ લખવાનું છે પછી નેક્સ્ટ સ્ટેપમાં હવે પહેલા નંબરમાં હું કોમન નીકળે 12 ને 4 છે 4 કોમન તું જાતે કરવાનો હતા ને જાતે કર ને એક તો તું જાતે કરવાનું એવું બોલ્યો वन से नाम छोड़ તો તું જાતે જ કર તને પૂછે તો જ બોલ નંબરમાં હું કોમન નીકળે 4 ના આયરુઆ લખી દેમ 4 3 ઝા 6 આયરુઆ અને આયરુઆ 4 1 ઝા એટલે 4 કોમન નીકળે તો બીજું x તો કોમન નીકળે જ x તો છે ને બધામાં જ નીકળે પણ નંબર આપણે જરાક ધ્યાન રાખવા પડે કોન્સ્ટન્ટ નંબર 4x આવ્યું છે હવે બીજું હું અહીંયા શું આવે 3 કેમ કે 4 × 3 તો 4 આ બાજુ લખ્યો તો 3 આ બાજુ x² માંથી 1x લખ્યો તો બીજો x આ બાજુ આ માઇનસ એમ જ લખવાનું નહીં 1 કેમ કે 4x હતું તો 4x આવી જ ગયું છે 11 અને આ જ બ્રેકેટ સેમ અહીંયા અગર લખવાનું હોય ને આ 3x - 1 છે તો આ બાજુ બી 3x - 1 બાર હું લખવાનું હોય દ્વીપ બાર હું લખવાનું જો ને સાઇન અલગ અલગ છે ને એરિયા -3x છે તો પ્લસ સેમ નથી અલગ અલગ છે माइनस माइनस આ પ્લસ છે તો આવ્યું આ માઇનસ એટલે સાઇન અલગ અલગ છે તો એના સારું આપણે -1 લખવા પડે તો -1 થી મલ્ટીપ્લાય કરું તો સાઇન પાછી એરિયા આવી જાય હવે આ બે સેમ બ્રેકેટ છે એ લખવાના 3x - 1 આનું બેનું કોમન લઈને અહીંયા લખ્યું છે અને બીજું આવ્યું 4x - 1 આયરુઆ તમે બરાબર કરજો હા ને કેમ કે આના આયરુઆ ક્વેશ્ચન 5 માં બી કામ આવશે અને બહુ બધી જગ્યાએ કામ આવશે અને આવતા વર્ષે તો બહુ જ કામ આવશે બીજો સવાલ શું છે જરાક બોલો सर 2x स्क्वायर +7x + 3 અચ્છા ને હવે શું કરવાનું પહેલા જોઈ લેવાનું x² છે પછી x છે ને પછી x નહીં મળે હવે 2 ને 3 નું મલ્ટીપ્લાય કેટલું આવે 6 +6 એના ફેક્ટર કરવાના જો બધું પ્લસમાં છે ને બધું પ્લસમાં હોય તો એકદમ ઈઝી આ 2 ને 3 નું મલ્ટીપ્લાય પહેલો નંબર ને છેલ્લા નંબરનો મલ્ટીપ્લાય કરે ને આમાં બી આ 12 કેવી રીતના આવવાનું આ પહેલો નંબર ને છેલ્લો નંબર એનું મલ્ટીપ્લાય કરે તો આ 2 ને 3 નું મલ્ટીપ્લાય 6
સિક્સના ફેક્ટર કરવાના, એડિશન આવી રહ્યું 7 આવે તેવા. તો કયા આવે? સિક્સના ફેક્ટર આવી રહ્યા આવે 6 1 અને 2 3. આપણે કયા ફેક્ટર ચૂઝ કરીએ? 6 1 એટલા આવી રહ્યા ફેક્ટર રોંગ. રોંગ એટલે હમણાં એ નહીં લખાય. તો 6 1 સાઇન કઈ રાખવાની? બંને પ્લસમાં છે ને, બધું પ્લસમાં જ છે. બધું પ્લસમાં હોય તો આ બાજુ હોય બધું પ્લસમાં, તો આ બેનું મલ્ટીપ્લાય કરે આવી રહ્યું આવે, આ બેનું એડિશન કરે તો આવી રહ્યું આવે. તો આ 2x² સેમ જ લખવાનું. દ્વીપ અહીંયા 7x ના બદલે 7x નહીં લખવાનું, આવી રહ્યું 6x + 1x. અને અહીંયા બીજું ઉપરથી +1 થોડી, +1 તો લખાઈ ગયું છે, +1 હાથે x બી લખવાનું તો એ બી લખાઈ ગયો છે. તો 7x ને બે ભાગ લખાઈ ગયા છે. હવે અહીંયા જે બચ્યું તે +3. દ્વીપ હવે આ બેમાંથી કોમન શું નીકળે? 6 તો આમાં થોડી છે, અહીંયા છે 6 પણ આમાં 6 નહીં મળે. તો એવો નંબર કે રીસા કોમન શું નીકળે આ બેમાંથી? આ 2 છે ને આયરવા, આમાં 2 છે એકચ્યુઅલી છે ને, આયરવા 2 3 છે, આયરવા 2 3 છે ને, આયરવા 2 1 તો 2 કોમન નીકળે છે. x તો દર વખતે નીકળે છે અને x² છે ને x છે તો આયરવા x કોમન. અહીંયા શું આવશે? નંબર કયો આવશે? અહીંયા 2 તો લખાઈ ગયો છે તો 1 અહીંયા બચે, અને બીજું 1 ની લખે તો બી ચાલે, કેમ કે આપણે અહીંયા ની 1 આવશે ને તો એટલે 1 ની લખે તો બી ચાલે. બીજું શું લખવાનું? અહીંયા x² છે, x અહીંયા લખ્યું તો x અહીંયા, અને x² માંથી એક x અહીંયા લખ્યું તો બીજો x અહીંયા, પ્લસ એમ જ લખવાનું નહીં 3. હવે આવી રહ્યું 1x + 3 સેમ આ બાજુ બી આવે. અહીંયા શું લખવાનું? બાર સેમ જ વસ્તુ છે, આ સેમ જ વસ્તુ હોય તો +1. જો તમે આ 1x માં આયરો 1 ની લખો તો બી ચાલે, પણ તો અમે લખ્યું છે, ઠીક છે. હવે શું કરવાનું? આ બંને બ્રેકેટ સેમ છે ને, તો એ લખી દેવાનું 1x + 3 અને આ 2x + 1. તો આ થઈ ગયું છે. થર્ડ બી જોઈ લેવાની. બોલ. 6x² + 5x - 6. તો હમણાં તમારા જરાક ટેબલ્સ પરફેક્ટ હોવા જોઈએ. જો હવે તમે ફેક્ટર શું કરવાના વિચારો, પહેલા તો જોઈ લેવાનું x² છે, x છે ને x નહીં મળે, લાઈનમાં જ છે, બધું બરાબર જ છે. તો 6 અને -6 નું મલ્ટીપ્લાય -36. હવે -36 ના ફેક્ટર કરે ને તો એક નંબર માઇનસમાં આવશે, એક નંબર પ્લસમાં આવશે. કયા ફેક્ટર કરીએ? 36 ના ફેક્ટર બહુ બધા થાય. વિચારો હવે તમે. પેલા ફેક્ટર યાદ આવ્યા? કેવી રીતે યાદ કરે ફેક્ટર્સ તમે? એક તો ટેબલ્સ યાદ હોય, ટેબલ્સ યાદ એટલે ટેબલ્સ એકદમ પ્રો લેવલના યાદ હોવા જોઈએ, એકદમ પરફેક્ટ, તો તમને યાદ આવે. જો તમને એકદમ પરફેક્ટ યાદ નહીં હોય તો બધી વસ્તુ લખી લો. પહેલાં 36 × 1 કરે તો 36 આવે. હમણાં માઇનસ મેં જોતો નહીં મળે, ખાલી ફેક્ટર લખતો 36ના. મલ્ટીપ્લાય 2 ક્યારે આવે? કયા નંબરને 2 થી મલ્ટીપ્લાય કરે 36 આવે? 18. નહીં ખબર પડે તો શું કરવાનું? 36 નું અડધું 18 જ આવશે. હવે 3 થી 36 ને કયા નંબર? 36 તો 3 થી ડિવાઈડ કરે તો 36 નું 3 થી ડિવાઈડ કરે તો 12 3 જા પછી 4 આવશે અહીંયા. 36 ને 4 થી ડિવાઈડ કરે તો 9 4 જા 36 બી આવે. પછી 5 આવી શકે, 5 થી ડિવાઈડ નહીં થાય એવા નંબર, 6 થી થઈ જાય. 6 ડિવાઈડ કરે તો 6 6 જા, પછી 7 થી બી નહીં થાય, 8 થી બી નહીં થાય, 9 થી થાય. 9 થી થાય તો આ જ આવે 9 4 જા. એટલે બસ આટલા જ ફેક્ટર છે. હવે આ ફેક્ટર તમને ટેબલ્સ યાદ હોય તો યાદ આવી જાય જલ્દી. ટેબલ્સ નહીં યાદ હોય તો તમને યાદ આવતા વાર લાગે, ડિવાઈડ કરવા પડે કે જે કરે છે. આમાંથી કયા ફેક્ટર આવશે કે જેમાંથી +5 બને? જો આ બેનું પ્લસ કરે, એક નંબર માઇનસમાં ને એક પ્લસમાં છે ને, તો આ બેનો ડિફરન્સ +5 હોવો જોઈએ. આ બેનો ડિફરન્સ શું આવે? 0.
આ તો કામનું નહીં મળે. આ બેનો ડિફરન્સ શું આવે? 5 આવી ગયો છે ને, તો આ ફેક્ટર રાઈટ છે, પણ આ બધા રોંગ જ હોવા જોઈએ બાકીના. આ બેનો ડિફરન્સ શું આવે? 12 - 3 કરે તો 5 નહીં આવે, 5 નહીં આવે એટલે આ રોંગ. 18 - 2 કરે તો બી 5 નહીં આવે, અને આ બેનો ડિફરન્સ 5 નહીં આવે, તો એક જ આવી પેર છે 9 4 છે. તો 9 કઈ જગ્યાએ લખવાનું? મોટો નંબર પ્લસ આયરવા પ્લસ છે ને, +5, તો મોટો નંબર પ્લસમાં એટલે આયરવા +9 અને -4 આવી રીતે આવશે. તમારે આ છે ને આ બધું લખવાનું છે, આ બધું બી લખવાનું છે, આ બધું બી લખવાનું છે. હવે આયરવા 6x² એમ જ લખવાનું છે. અહીંયા શું લખવાનું? આયરવા આ લખું મેં પહેલા, ચાલ કંઈ નહીં, +9 લખી દે, +9x -4x, અને પહેલા આયરવા લખ્યો છે, પછી આ તેવી ચાલી જાય, અને -6 એમ જ. પછી નેક્સ્ટ સ્ટેપમાં હવે તમારે થોડું ખાંચવા પડે. આના ફેક્ટર ને આના ફેક્ટર નંબરમાં શું કોમન નીકળે? આ 3 2 છે, અને આયરવા 3 3 એટલે આ બેનો છે ને હાઈએસ્ટ કોમન ફેક્ટર કાઢવાનો હોય. સપોઝ અહીંયા નંબર હોય 20 અને આયરવા 10, તો તમે કોમન શું કાઢો? આ બેમાં 10 કોમન કાઢો. તમે આવું બી કરી શકો ને, 2 × 10 અને 2 × 5. તમને કોમન શું દેખાતું છે? આ બેમાં 2 કોમન દેખાયા કરે ને. જો 20 ના 2 × 10 લખાય ને, બરાબર છે, 10 ને 2 × 5 લખાય, કોમન શું દેખાય? હવે આયરવા 2 ને 2 કોમન દેખાયા કરે ને, તો 2 કોમન કાઢે તો અહીંયા બચે 10 + 5, 10 ને 5 બચે. અહીંયા જો પ્લસ લખેલું હોય તો પ્લસ આવશે, પણ 10 ને 5 માં પાછું કોમન નીકળે ને કંઈ, અને આયરવા 5 × 5 2 તો તમારે નાનો નંબર કોમન જ નહીં કાઢવાનો, ડાયરેક્ટ જ તમારે મોટો નંબર કાઢવાનો. એટલે જ તમે મોટો નંબર કેવી રીતના કાઢો? અહીંયા લખી દેવાનું 10 × 1, તો ડાયરેક્ટ તમારે છે ને કોમન કાઢવાનો મોટો નંબર. હવે જો કયો નંબર કોમન છે? 10. 20 ને આવી રીતના લખ્યું 2 × 10, 10 ને બી આવી રીતના લખ્યું 10 × 1. તો હવે 10 કોમન દેખાતો છે ને, તો તમારે 10 જ કોમન કાઢવાનો, એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર HCF જ તમારે કોમન લેવાનું. તો છે ને જલ્દી પતી જાય, કાં તો એક જ સ્ટેપમાં આન્સર આવી લાગે. આમાંથી 3 × 2 ને 3 × 3 કોમન શું આવે? 3. અને બીજું x² ને x છે તો x આવશે. બીજું 2x + 3 3 આ ઉભેજ લખ્યો છે તો 2 અંદર લખવાનું, અને x પ્લસ છે તો પ્લસ લખવાનું ને અહીંયા નંબર કયો આવે? આ 3 × 3 હતું ને, એક 3 આ બાજુ લખ્યો તો બીજો 3 આ બાજુ, બરાબર છે ને? એવું બરાબર છે ને? હવે આ આ બ્રેકેટ સેમ ટુ સેમ પેલી બાજુ લખી દેવાનું, વચ્ચે -2. અને આ બ્રેકેટ. હવે શું કરવાનું અહીંયા? હવે થોડું ભારે પડે એટલે ફેક્ટર્સ તમને જરાક -4x છે, આ બાજુ 2x છે, -4x ને 2x આ બે ટર્મ જુઓ તો બી તમને ખબર પડી જાય. આનું આનાથી ડિવાઈડ કરે તો શું આવે? -2. ક્યાં તો તમને એ નહીં ફાવે તો -6 નું તમે 3 થી ડિવાઈડ કરો, -6 ને 3 થી ડિવાઈડ કરો તો 3 તો હા -2 આવે. તમે આ બેનું ડિવાઈડ કરે તો હા -2 આવે, અને આ બેનું ડિવાઈડ કરે તો હા -2 આવે, અને આ બેને ડિવાઈડ કરે તો હા -2 આવે. તમે બંનેની કરો, કોઈ બી એક કરો તો બી તમને ખબર પડી જાય. અને બીજું આ 2 તમને કેવી રીતના ખબર પડે? ખબર, આ 4 ના ફેક્ટર ને 6 ના ફેક્ટર કયા આવે? 4 ના ફેક્ટર કયા આવે? 2 × 2, અને આના ફેક્ટર 2 × 3. તો તમને ખબર પડે ને, આ 2 × 2 ને 2 × 3 2 કોમન નીકળતો છે, પણ તમે કોઈ બી એક જ કરો ને તો બી તમને ખબર પડી જાય. હવે શું કરવાનું? આ 2x + 3 2x + 3 એને કોમન લખી દેવાનું ને 3x - 2 ને એક બાજુ કોમન. 2x + 3 ક્યાં કોમન લખ્યું છે ને, આ 3x - 2. તો આ થઈ ગયું. હવે ફોર્થ લાસ્ટ જોઈ લો ની શું છે સવાલ? શું છે સર? 3x² - x - 2. તો ફેક્ટર તો આમાં પાડીને જ આપેલા છે પહેલાથી.
પહેલાં જોઈ લો અને એક્સ સ્ક્વેર છે, પછી એક્સ અને પછી એક્સ નહીં મળે. અહીં નંબર કયો છે? માઇનસ 1. એટલે આ માઇનસ બી છે આગળ, -1. તો 3 અને -4 નું મલ્ટીપ્લાય, પહેલો નંબર અને છેલ્લા નંબરનું મલ્ટીપ્લાય -12. હવે આ 12 છે, 12 ના ફેક્ટર કયા કયા આવે? 12 1 ઝા 6 2 ઝા અને 4 3 ઝા. અહીંયા બી આપણે કર્યું જ છે. પણ આપણે આમાંથી કયા ફેક્ટર લેવાના? એવા ફેક્ટર લેવાના કે જેનાથી આ -1 લખેલું છે ને -1 બનવા જોઈએ. તો હાનું સબટ્રેક્શન આનાથી -1 બને ને. 4 ને 3 હવે એમાં -1 નો ડિફરન્સ છે. જો અહીંયા માઇનસ લખ્યું ને એટલે એનો ડિફરન્સ જ બનાવવો જોઈએ. તો આ 4 ને 3. હવે શું કરવાનું? -1 કેવી રીતે આવશે? -1 છે તો મોટો નંબર માઇનસમાં, નાનો નંબર પ્લસમાં. તો હવે આ બેનું મલ્ટીપ્લાય કરે -12 આવશે, આ બેનું એડિશન કરે -1 આવશે. 3x² પછી આ બે લખવાનું છે -4x પ્લસ 3x -4. હવે આ બે ટર્મમાંથી કોમન શું નીકળે? નંબર કોઈ કોમન નીકળે જ નહીં. આવું નંબર કોઈ કોમન નહીં નીકળે તો સારું પડે. તમને જો બાય ચાન્સ તમને આ બેમાંથી કોમન કંઈ હું કરવાનું ખબર નહીં પડતી તો તમે શું કરો? કોઈ કોમન નીકળતું હોય અને કંઈ કોમન નીકળતું હોય પણ તમને ખબર નહીં પડતી હોય તો તમારે છે ને આ બે નંબરને આગળ પાછળ ફેરવી રાખવાનું, તેમાં કદાચ ખબર પડી જાય. હા, એટલે જો તમને કોમન કાઢવાનું નહીં ખબર પડે ને તો તમે આ બે નંબરના આગળ પાછળ ફેરવી કાઢો, તેમાં કદાચ ખબર પડી જાય. પણ અમને તો કોઈ કોમન નીકળે જ નહીં ને. 3 ને 4 છે, 3 ના ફેક્ટર શું આવે? 3 1 ઝા. 4 ના ફેક્ટર આવે 2 2 ઝા. પણ કઈ કોમન નીકળે? તો 4 ના ફેક્ટર આપણે આ નહીં લખીએ, 4 1 ઝા. હવે શું કોમન નીકળે? 1 તો તમે નહીં લખે તો બી કંઈ નહીં, એટલે કંઈ કોમન નીકળે જ નહીં. તો હું લખીએ એક્સ ખાલી. અહીંયા હું લખવાનું આવે 3 લખવા પડે, x² માંથી x બી લખવા પડે, એક x અહીંયા લખેલો છે, માઇનસ બી સેમ લખવાનો નહીં. 4x હતો, x આ બાજુ ને 4 આ બાજુ. જો આ સેમ બ્રેકેટ તમારે અહીં બી લખવાનું. હવે અહીંયા સેમ નંબર છે આવ્યો તો +1, સેમ નંબર ને સેમ સાઇન છે તો +1. તો આ 3x - 4 3x - 4 પાછું લખવાનું અને આવ્યો x +1 લખી લો. ટેક્સ્ટ બુકના ડાયરેક્ટ ખબર જ નહીં પડે તો બહુ વાર લાગે એમ ખબર પડતા. આવ્યું અમે છે ને પહેલા 12 થી જ કરાવું. પહેલા 12 થી મને જે એકદમ ઈઝી લાગે ને મેં માર્કર હોટ્યા કરું યાર. જો ફેક્ટરાઇઝના સવાલ છે ને તમે ગયા વર્ષે કરેલા હતા. ગયા વર્ષે હતું ફેક્ટરાઇઝ 8th સ્ટાન્ડર્ડમાં. કેમાં કયા ચેપ્ટરમાં હતું ફેક્ટરાઇઝ? મને યાદ નથી. 7th માં યાદ છે પેલું હતું. હો 7th માં ફેક્ટરાઇઝ હતું. મોટા ફેક્ટર પાડવામાં હતું તો HCF માં હતું એકમાં. હા હા, પણ પોલિનોમિયલના ફેક્ટરની વાત કરું મેં. નંબરના ફેક્ટર તો ભાઈ તમે એલ્જેબ્રિક એક્સપ્રેશનમાં તેમાં ફેક્ટર્સ કરવાનું હતું. પણ એમાં તો એમ નંબર વાઇઝ એમાં ફેક્ટર કરવાનું કેવું હતું ખબર? આયરવા હોય તો આના ફેક્ટર કરવાના. એના ફેક્ટર તમે આવી રીતના કરતા હતા. 3 કઈ 2x² એટલે x અને બીજો x આવી રીતના ફેક્ટર કરતા. પણ અહીંયા બાજુમાં બીજું કોઈ આવી ગયું પણ આ બંનેનું મલાવીને ઓવરઓલ ફેક્ટર તમે આના ફેક્ટર અલગ કરો આના ફેક્ટર અલગ કરો એવું નહીં. આ આખુંના ફેક્ટર તમે એવું કહે કે આયરુઆ 2x ને x તમે આ 3 નો મલ્ટીપ્લાય કરો તો આયરું આવી જાય ને. પછી તમે કદાચ આના બી ફેક્ટર કરતા કે 3 ને x તો 3 ને x. હા ચાલે એક -1 રાખીએ -3 રાખીએ. પણ હવે આખું અહીંયા જો અહીંયા માઇનસ થયું ને તો આ બરાબર છે ફેક્ટર. જે અહીંયા માઇનસ લખી દઈએ તો હવે આ બધાનું મલ્ટીપ્લાય કરે તો આયરુઆ બને નહીં બને? આ બધાનું મલ્ટીપ્લાય કરે ને તો 2 ને બધાનું મલ્ટીપ્લાય 2 ને -3 નું મલ્ટીપ્લાય શું આવે? -6 x x x 3 વાર છે તો x3. એટલે આયરુઆ માઇનસ છે ને એટલે હવે ફેક્ટર આપણે એવી રીતના નહીં કરવાના મળે.
જોયું સર પણ તો બી યાદ છે નહીં. આપણે આમાંથી કંઈક કોમન લેવું. કોમન શું લેવાય આમાંથી? જો આયરુઆ 2 છે, x છે, x છે, આયરુઆ -3 છે, x છે, તો આયરુઆ x અહીંયા બી છે ને અહીંયા બી છે, તો x કોમન લેવાય, બ્રેકેટમાં અહીંથી 2x બચે અને અહીંયાથી 3 બચે. તો આયરુઆ એક પોલિનોમિયલ જેમાં એક જ ટર્મ છે ને આયરુઆ બીજી પોલિનોમિયલ જેમાં બે ટર્મ છે, તો આ બંનેનું મલ્ટીપ્લાય કરે તો આયરુઆ આવે. તો આને ફેક્ટર કહેવાય. મેં થોડુંક ઇઝી જે હવે ટેક્સ્ટબુકમાં જે વસ્તુ છે ને એના રિલેટેડ થોડુંક મેં કરાવી દઉં. ફેક્ટરાઇઝ પહેલાં મેં પોલિનોમિયલ કહી રાખું. તમને 20 ના ફેક્ટર ખબર પડે? 20 ના ફેક્ટર, હા 20 ના ફેક્ટર કયા કયા આવે? 2 અને 10 5 અને 4 4 અને 5 1 અને 20 અને ઠીક છે ઠીક છે, મેં આયરુઆ લખી લેમ. x² પ્લસ 21x પ્લસ 20. તમે ગયા વર્ષ આયરુઆ કરેલું છે ને એ જ છે. પણ આમાં બધામાં કોઈ બી કોમન નહીં મળે. હા એક મિનિટ, ગયા વર્ષે કરેલું જરાક તો યાદ હે ને? આ બધું 3 ટર્મ છે, 3 ટર્મમાં કોમન કંઈ નહીં મળે. 2 ટર્મ હોય તો આપણે કોમન કંઈ ને કંઈ એડજસ્ટ કરી લેતા હતા. LCM એલસીએમ બધું નહીં આવે યાર. 9th માં એક બી ચેપ્ટરમાં LCM નહીં મળે. એલસીએમ નું કોઈક વાર કામ પડે પણ હમણાં એલસીએમ નું કામ નથી. તો LCM નું કામ. એલસીએમ ને એ તને 3-4 વર્ષ પહેલા દર વખતે એચસીએફ ને એલસીએમ જરૂરી નહીં મળે કે એ જ આવે. હમણાં છે ને જ આપણે આ નંબર 20 અને x² ના આગળ કયો નંબર છે? X પર આગળ 1. તો 1 અને 20 નું મલ્ટીપ્લાય, એટલે આ 1 તમે નહીં સમજો તો બી ઇગ્નોર કરો તો બી કંઈ નહીં. 20 ના ફેક્ટર કરવાના, 20 ના ફેક્ટર કરવાના આપણે એવા ફેક્ટર કરવાના કે જેનાથી આયરુઆ નંબર 21 બને એવું. અને ફેક્ટર્સ કરતા પહેલા આ બી જોઈ લેજો કે પહેલા x² હોવું જોઈએ, પછી x વાળી ટર્મ ને પછી x વગરની ટર્મ. તો 20 ના ફેક્ટર કયા કયા આવે? એવું નહીં હોય તો તો એવું નહીં હોય તો પહેલા એવું ગોઠવવાનું, પહેલા x² કરવાનું, પછી x વાળી ટર્મ ને પછી x વગરની. અને એમાં ખાલી ગોઠવવામાં ખાલી છે ને x ની ટર્મ મળે જ નહીં ને 21x + 20 હોય તો ફેક્ટર્સ ઇઝીલી થઈ જાય. કાં તો ફેક્ટર કોઈ થાય જ નહીં, ફેક્ટર કોઈ થતા બી હોય તો તમને એવો સવાલ આવશે જ નહીં. તમને એવો સવાલ જ એવો આવશે કે ફેક્ટર થતા હોય. જો હમણાં 20 ના ફેક્ટર કરવાના, 20 ના ફેક્ટર કયા કયા આવે ખબર? 20 ના ફેક્ટર આવશે, મેં આ બાજુ લખું 20 × 1. 1 હાથે કરે આ બેનું મલ્ટીપ્લાય 20 આવે ને. 2 હાથે કરે તો શું આવે? 20 3 હાથે તો નહીં થાય ને. 4 હાથે 5 5 4 ઝા, પછી 6 સાથે નહીં થાય, 7 8 9 10 હાથે થાય, 10 2 ઝા. એટલે ઓવરઓલ આટલું જ છે. 4 5 ઝા કે 5 4 ઝા સેમ જ કહેવાય, 10 2 ઝા કે 2 10 ઝા સેમ જ છે, 21 ઝા કે 120 ઝા સેમ જ છે. નોટિસ કરી જેમ કોઈ બી 20 કે કોઈ બી નંબર એના ફેક્ટર 1 to 10 ના વચ્ચે જ આવે, એના બહાર નહીં આવે પછી. હા, એટલે જો હવે 20 છે કેમ કે અડધું કરે ને, 20 નું અડધું કરે તો 10 આવે, અડધા કરતા બીજું શું કરવાના? પછી 3 ભાગ કરે તો 10 કરતા નાનું થાય. હજી 3 ભાગ તો 20 ના થાય નહીં, આપણે 4 ભાગ કર્યા એટલે 5 5 ના 4 ભાગ આવ્યા. હા લેકિન એમ આ 1 to 10 ના વચ્ચે જ એના ફેક્ટર આવે, પછી 11 હા. 20 નું કોઈ બી નંબર નહીં આવે એમ. કેમ કે અડધું કરે 20 નું 20 ને 2 થી ડિવાઈડ કરીએ તો 10 આવે, 10 ને 3 થી ડિવાઈડ કરે તો નહીં થાય, 3 થી નહીં થાય, 4 થી થાય, 4 થી થાય, પણ આના કરતા નાનું જ આવશે ને. એનો એટલે અડધું આવે, એના કરતા પછી નાના જ આવશે પછી. એનો ફોર્થ પાર્ટ આવે. અને 20 ને 1 થી ડિવાઈડ કરે તો 20 આવે. હવે જેમ 20 જો હવે 1 થી ડિવાઈડ કરે તો આવે, 2 થી ડિવાઈડ કરે તો આવે, 1.5 થી ડિવાઈડ કરે ને તો અહીંયા કંઈક 20 ને 10 ના વચ્ચેનો નંબર આવી શકે. 20 ને 1.5 થી ડિવાઈડ કરે તો શું આવે? 15 આવે? 15 નહીં આવે, પણ આ બંનેના વચ્ચેનો કોઈ એક નંબર આવશે. 200 ને મેં શું કરું ખબર? 200 નો ડિવાઈડ 15 થી કરું એટલે 15 પોઈન્ટ સમથિંગ, હા 13 14 ના આસપાસ કંઈક નંબર આવશે કદાચ. હવે મને એ બી એક્ઝેક્ટલી ખબર નહીં મળે, પણ આવું 13 પોઈન્ટ કદાચ આવશે કંઈક. જો મારે 21 છે તો પણ 1.5 આપણે જો ફેક્ટર્સમાં આપણે 1.5 ને એવું નહીં લખવું આપણે.
પણ સર ફેક્ટરમાં આપણે 2 લખવું 4 લખવું જેમાં 21 છે તો એ બી 1 to 10 ના વચ્ચે જ નીકળે પછી એના હા. આગળ નહીં નીકળે. હવે આપણે શું કરીએ 20 ના ફેક્ટર પેલામાંથી કયા ફેક્ટર ચૂઝ કરીએ કે જેનાથી 21 બનતું હોય Five આ બેનું એડિશન કરે તો 21 બની જાય હા આ બેના એડિશનથી 21 બને નહીં બને અને આનાથી બી નહીં બને અને તો આનાથી 21 બને હા તો 20 ના ફેક્ટર 20 into 1 આપણે સાઇન કઈ લખીએ આ +20 છે કે -20 છે પ્લસ તો +20 ના ફેક્ટર કરવાના તો આ બંનેમાં બી પ્લસ રાખીએ આપણે જો આ બંને પ્લસ હોય ને તો જ આ બંનેનું મલ્ટીપ્લાય પ્લસ આવશે અને આ બંનેનું એડિશન કરે તો આયરો આવે બીજા કોઈ પોસિબિલિટી છે બીજી કોઈ કે જેનું મલ્ટીપ્લાય કરે તો આયરો આવે ને એડિશન કરે તો આયરો આવે આના સિવાય બીજા કોઈ ફેક્ટર પોસિબલ છે હું આના સારું છે ને મેં તમને એક લિંક મોકલા એ જોઈ લેજો તમે આજે મેં મોકલું કાલે તમે જોઈ લેજો પછી આપણે સવાલ પૂછું સવાલ પૂછીને નહીં આવડ્યું ને તો પછી આપણે કંઈક હોમવર્ક આપવું કેમ તેમ કંઈક કરવું કેમ કે એકવાર તમે લખ્યું હોય ને પછી તમને સમજ પડી જવી જોઈએ પેલી બોર્ડ મેથડ કઈ હોય બોર્ડ પેલું બ્રેકેટ ની પેલી બોર્ડ મેથડ આવે ને પેલી બોર્ડમાં હા એ ઘરે બતાડો ને સર એ અરે એ પેલા બ્રેકેટ કરવાનું ડિવિઝન ટેસ્ટમાં પૂછે વચ્ચે પૂછેલું એ બધું 8th સ્ટાન્ડર્ડમાં એ બધું હમણાં એટલું કામ નહીં આવે જ્યારે કામ આવે ને ત્યારે મેં તમને કરાવી દઉં ભાઈ અરે હમણાં નહીં નાના છોકરા જેવું નહીં કર હવે શું કરીએ આપણે ઇઝ ઇક્વલ ટુ લખી લેમ મેં એક્સ સ્ક્વેર એમ જ 21 છે ને એના બે ભાગ છે એના તો 20 + 1 પણ અહીંયા એક્સ બી છે ને હા તો 21 લાગ્યું 21 ના બે ભાગ થઈ ગયા 20 + 1 લીક ધ મિડલ ટર્મ સ્પ્લિટિંગ ધ મિડલ ટર્મ કરી એટલે મિડલ ટર્મને આપણે બે પાર્ટમાં સ્પ્લિટ કરી છે પણ એક્સ બી છે ને હાથે તો તમારે અહીંયા એક્સ બી લખવાનું અહીંયા બી એક્સ લખવાનું તો 21x ના બે પાર્ટ થઈ ગયા 20x + 1x અને આ છેલ્લું 20 એમ જ આવું છે બસ પૈટું કા ફેક્ટર કા થયા ફેક્ટર એટલે એવી બે પોલિનોમિયલ ફાઇન્ડ કરવાની કે જેનું મલ્ટીપ્લાય કરવાથી આવે આ મલ્ટીપ્લાય કરેલું છે આ તો એનું પ્લસ આવ્યું આ પ્લસ આવ્યું આ પ્લસ આવ્યું એડિશન જ છે મલ્ટીપ્લાય તો આ બે ટર્મમાંથી કઈ તમને કોમન ખબર પડે x² + 20x x કોમન છે એમાં x કોમન તમને દેખાયા કરે જો કેવી રીતના મેં અહીં એક સ્ટેપ લખી બતાવું x² એટલે x અને x બે વાર ને x ને x નું મલ્ટીપ્લાય 20x એટલે 20 ને x નું મલ્ટીપ્લાય પછી આ બીજું લખવાનું બાકી છે કાં તો મેં એ પછી લખું થોડીક વાર પછી લખું આમાં કોમન શું ખબર પડે હવે તમને x આ x તો આ x કોમન કાઢે તો અહીંયા બચે હું અહીંયાથી x બચે નહીં અને અહીંયાથી તો એકચ્યુઅલી તમારે છે ને આ સ્ટેપ પરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખવાનું હોય છે પેલું 20 કઈ ગયું 820 વાળું લખવાનું બાકી છે પણ આ સ્ટેપ પરથી આ સ્ટેપ ડાયરેક્ટ લખવાનું તમને ડાયરેક્ટ નહીં ખબર પડે તો વચ્ચે મેં બીજા બે સ્ટેપ લખ્યું છે હવે આવ્યું આ તે બી લખવાનું છે અહીંયા 1x + 20 આ બેમાં કોમન શું છે 1x અને 20 માં નથી 1x એમ જ લખી દેમ અને આવ્યું 1 × 20 બસ તો 1 કોમન નીકળે ઓ માય ગોડ તો આવ્યું +1 કોમન અહીંયાથી x બચે ને અને અહીંયાથી 20 બાણું બંધ કરી લે જેમાં કોણ બેસે કોઈ બી એક બેસી જાય કોઈ બી નહીં બેસ્યા કરે અમને નહીં કીધું હા તો કઈ નહીં હવે શું કરીએ હવે સર 1 કોમન નીકળી ગયું x કોમન નીકળી ગયું હવે છે ને તે x + 20 અહીંયા બી છે ને અહીંયા બી છે તો એ પાછું કોમન લેવાનું અહીંયા x + 20 છે અને અહીંયા બી x + 20 છે તો પાછું x + 20 કોમન લીધું અને બચું આવ્યું આ x ને 1 અને +1 તો x + 1 જો આવ્યું આ પહેલો મેં તમને એકદમ સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો છે આ વચ્ચેનો સ્ટેપ દર વખતે નહીં લખાય તો બી ઠીક છે હવે મેં પહેલો કરાવ્યો એક બીજો કરાવ્યો પછી છોડી x² પ્લસ શું કરવું હવે મેં 30 12x પ્લસ 20 આપણે 20 ને જ એકદમ મારી મચોડીને શું કરીએ આપણે 20 ના જ ફેક્ટર કરીએ દર વખતે કેમ કે સાઈડ પર લખેલા છે ને અને હમણાં મેં તમને 20 ના જ ફેક્ટર આપા
ઘરેથી કરવા સારું પછી નંબર ચેન્જ કરી નાખું. 20 ના ફેક્ટર કયા લઈએ આમાંથી લખેલા છે સાઈડ પર? 10 અને 2 માઇનસમાં લઈ લઈએ તો ચાલે. નહીં પ્લસમાં જ હશે. બધું પ્લસમાં જ છે ને, હમણાં મેં તમને બધા પ્લસમાં જ કરાવું. પ્લસમાં કરાવું, પ્લસમાં હોમવર્ક આપા, પછી આપણે માઇનસમાં કરવું. 10 અને 2. તો +20 ના ફેક્ટર 10 2 ઝા. કેમ 10 ને 2 લીધા? કેમ કે 10 + 2 કરે તો 12 આવશે અને 12 આપણે લાવવાનું છે ને, 12 આપણે લાવવાનું છે. બીજા કોઈથી 12 બને? ના. નહીં બને. તો કેવી રીતે લખું મેં? પહેલા = x² x² પ્લસ 10 × 2. 12x ના બે પાર્ટ થશે, તો 10x + 2x. જો તમે આને આગળ પાછળ લખી મૂકો તો 2x પહેલા લખો, 10x પછી લખો, તો બી કંઈ ફરક નહીં પડે, સેમ જ આન્સર આવશે. અને આ આવ્યું તો આમાં x+1 છે ને, x+1 આપણે પહેલા લખાઈ ગયું તો બી ચાલે. કેમ કે જો આ બે નંબરનું બે પોલિનોમિયલનું મલ્ટીપ્લાય છે ને, આ બ્રેકેટ અને આ બ્રેકેટનું મલ્ટીપ્લાય, એને તો ફેક્ટર કહેવાય. મલ્ટીપ્લાય કરે તો જ તો ફેક્ટર આવે. હા ને, આના ફેક્ટર કયા આવ્યા? આ બે નંબરનું મલ્ટીપ્લાય કરે તો આવે ને, તો આના ફેક્ટર કહેવાય. હવે શું કરીએ? +20 એમ જ. હવે x હવે આ બે ટર્મમાંથી કોમન શું છે? આ બે ટર્મમાંથી x કોમન, તો x ને બહાર લખવાનું ને બ્રેકેટ કરીને 10 x + 10. હવે મેં ડાયરેક્ટ જ લખું. અને જો અહીંયા x + 20 આવેલું ને, તો અહીંયા બી x + 20 આવ્યું છે. અહીંયા x + 10 આવ્યું છે, તો અહીંયા બી x + 10 આવશે જ. પ્લસ આપણે બહાર શું કરીએ કોમન? આ બેમાં કોમન શું છે? 2. કોમન તમને વિચારવામાં જરાક વાર લાગે, પણ આ 2x છે ને, કાં તો મેં સ્ટેપ બાય સ્ટેપ કરું. મેં આ એક સ્ટેપ લખી દઉં વચમાં આજે લખી લે. મેં આ પહેલી વાર કરતા છે ને એટલે લખી લે, કેમ કે તમે 8th સ્ટાન્ડર્ડમાં કંઈ નહીં કર્યું હોય એટલે. બાકી આ સ્ટેપ્સ લખવાનું નહીં હોય. x² એટલે મેં આવ્યું x ને x બે વાર લખું, 10x એટલે આવ્યું 10 અને x. હવે આ બેને કેવી રીતના લખ્યા? આવ્યું 2 ને x. અને આને કેવી રીતના લખું? આમાંથી છે ને 2 છે ને અહીંયા, તો આ બાજુ બી 2 લખી દે. 2 × 10 લખાયું. 2 × 10. તો આપણે 2 ને કોમન રાખો પછી. તો x કોમન. હવે આ બેમાંથી કોમન x x + 10. x + 10. એમાં 2 જો આ બાજુ બી x + 10 આવશે જ. કોમન શું છે? 2. અહીંયા 2 છે ને અહીંયા 2 છે, તો એ +2 કોમન. અને અહીંયાથી બચ્યો છે x અને આ બસથી બચ્યું છે 10. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું લખવાનું? પાછું કોમન x + 10 ને x + 10. તો x + 10 પેલી બાજુ કોમન. કોમન નહીં કહેવાય, છે બચ્યું તે x + 2. આવું છે. હવે મેં બીજું ચાલો સર. હું ચાલુ તો ટાઈમ તો પતે નહીં. હવે કયું લખું મેં? x² + 20. 9x + 20. હવે 20 ના ફેક્ટર કરવાના, એડિશન 9 આવે દેવા. હા તો સર જો હવે મેં બોલું. બીજું શું છે? 5 ને 4 જ. સર તમે બોલો. તો હવે કઈ બતાવે મારું. નહીં. તો સર x² પ્લસ પહેલા મેં અહીંયા ફેક્ટર લખી લેમ. આ નંબરના ફેક્ટર કરવાના, એડિશન આવ્યું આવે દેવા. તો 5 ને 4 +5 ને બંને ને +4. હા બોલ. x² પ્લસ 5x પ્લસ 4x પ્લસ 20 લખવાનું. હા હવે એક steps. xx આ સ્ટેપ દર વખતે નહીં લખવું, આપણે હમણાં લખતા છે. પ્લસ 5x 5x 4x 4x અને આવ્યું 4 × 4 × x છે ને, તો અહીંયા બી 4 × 5. હવે નેક્સ્ટ સ્ટેપમાં x ને કોમન. x² ને 5x, આ xx ને 5x માંથી x કોમન, તો બ્રેકેટમાં x + 5. હવે અહીંયા હું કોમન રાખું? અહીંયા 4 બાર. જો આપણે કોમન કઈ બી રાખે ધ્યાન રાખવું, અહીંયા જે ટર્મ છે ને x + 5 તે જ અહીંયા આવવા જોઈએ. x + 5 ને 4 બાર કોમન. અને 4x ને 4 × 5 છે, તો 4 કોમન. +4 જ લખવા પડે. જો +4 ના બદલે તમે પ્લસ ની સાઇન નહીં કરો ને તો પછી રોંગ આવશે. હવે x + 5 તે ફર્સ્ટ ટર્મ ને એ બચેલું x ફર્સ્ટ ટર્મ ની ફર્સ્ટ પોલિનોમિયલ. ફર્સ્ટ ટર્મ. x + 5 અહીંયા બી છે, તો બહાર લખ્યું ને x + 4. આ બધું પ્લસમાં હતું. શું કરું? મેં માઇનસ વાળું બી કરાવી દે.
કરાવી લે માઇનસ વાળું બી. હવે ફોર્થ એક્સ સ્ક્વેર પછી હું લખું -21x + 20. હવે પ્લસ માઇનસ વાળું નોલેજ હે ને તો તમને ક્લિયર ખબર પડશે. હવે શું કરીએ, અહીંયા 20x ના ફેક્ટર કરેલા આવ્યા હા કે એનાથી 21 બનતું હતું +21. અહીંયા શું કરું, યા 20 20 ના જ ફેક્ટર કરવાના છે. અહીંયા હું 20 ના કરેલા હતા ને 20x કદાચ મેં બોલ્યો 20 ના ફેક્ટર કરવાના આવ્યા માઇનસ એનાથી +21 બન્યું. અહીંયા -21 બનાવવાનું છે તો શું કરું, તો એક બે બંને માઇનસમાં લખી દઈએ +20 ના ફેક્ટર કરવાના છે માઇનસ તો 20 ને 1 તો આવશે પણ બંને માઇનસમાં, તો આ બંનેનું મલ્ટીપ્લાય કરે તો આવશે હા કે મોટા નંબરની સાઇન આવે. મોટા નંબરની સાઈન આપણે મોટા નંબર 20 કે માઇનસ તો -20 કેમ નહીં લખ્યું? એવું નહીં હોય, આમાં માઇનસ માઇનસ મલ્ટીપ્લાય કરે તો પ્લસ જ થઈ જાય. જેમ કે આપણે અગાડી કર્યું ને -1 નો સ્ક્વેર કર્યો તો -1 × -1 પ્લસ થઈ ગયેલું કે નહીં, માઇનસ ને માઇનસ મલ્ટીપ્લાય કરે તો પ્લસ થઈ જાય, તો બી આ બેનું મલ્ટીપ્લાય કરે તો પ્લસ થઈ જ જાય. સાઈન થોડી ચેન્જ થાય. સાઇન ચેન્જ થાય જ કે નહીં, -1 નો સ્ક્વેર +1 તું એ કીધું અગાડી તો -1 × -1 એટલે આ મેં આયરું કરી નાખ, આ બેનું મલ્ટીપ્લાય કર્યું તો આયરું આવ્યું છે ને, તો સાઇન તો ચેન્જ થઈ ગઈ. એટલે બે વાર માઇનસ હોય તો પ્લસ થઈ શકે, સાઇન ચેન્જ થઈ શકે. અને આ બંનેનું એડિશન કરે તો -21 બને ને, હા બની જાય, થઈ જાય. તો અહીંયા x² એમ જ લખવાનું, -21x ના બદલે હું લખું -20x -1x, અને આ છેલ્લું એમ જ. તમે જોઈ લો ને, આ ચોથો જુઓ ને આ પહેલો જુઓ, ફરક શું છે એમાં? સાઈન ખાલી આ 20x ને 1x અહીંયા બંને પ્લસમાં છે, પેલી બાજુ બંને માઇનસમાં છે, એટલો જ ખાલી ફરક છે. તો હવે શું કરું, આમાંથી કોમન શું નીકળે, મેં પહેલાં આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ લખું, x ને x, આ બાજુ 20 ને x, આ 1 ને x, અને આ બાજુ શું લખું હવે +20 1 અને 20, કેમ કે અહીંયા 1 છે ને તો આ બાજુ 1 જ લખું. હવે શું આવશે, આમાંથી કોમન શું છે x, તો બ્રેકેટમાં શું લખવાનું હવે x x -20, અને આ બાજુ બી x -20 જાવ. કોમન માને પેલું 1 બાર કોમન કાઢવાનો કે -1? -1 ને માઇનસ જો +1 કાઢે તો શું થાય ખબર, +1 અને x નું મલ્ટીપ્લાય આયરુવાની આવશે. પણ સાઇન ઓફ ગ્રેટર નંબર લેવાની એવું ગ્રેટર નંબર નહીં મળે, માઇનસ જ્યારે એડિશન ને સબટ્રેક્શન કરે ને ત્યારે ગ્રેટર નંબરની સાઇન આવે. જો હજી બી આના પરથી ખબર પડે કે 6 માં પ્લસ માઇનસ વાળું કરેલું, 7th માં મલ્ટીપ્લાય વાળું કરેલું, હજી બી ક્લિયર નહીં મળે. તમે થોડું ઘણું કહી દે, પણ થોડુંક તમે જાત બી ટ્રાય કરજો. ગ્રેટર નંબરની સાઇન આમાં થોડી આવી, આ બેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવ્યું ને. હવે આમે કાઢી નાખું, આ બેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવ્યું, આમાં કંઈ મોટા નંબરની સાઇન એવું નહીં મળે. તો +1 બહાર કાઢે તો ભૂલ છે, કેમ કે +1 ને x નું મલ્ટીપ્લાય આયરુવાની આવશે, અને +1 ને -20 નું મલ્ટીપ્લાય બી આયરુવાની આવે, તો તમારે -1 જ બહાર કરવા પડે. તો -1 ને x નું મલ્ટીપ્લાય આયરું આવી જાય -1x, અને -1 ને -20 નું મલ્ટીપ્લાય આયરું આવી જાય +20 છે ને આયરુવા, તો થઈ ગયા. હવે શું કરવાનું, x -20 x -20 પાછું બહાર કોમન, અને બચ્યું હું આયરું x આમ -1. તો આ થઈ ગયું છે. હવે પાંચમો કરવાનો છે ને યાર, એક કામ કરો ને, પાંચમો તમે કરો, આયરુવા લખી દો, પાંચમો તમારે કરવાનો. ના ના 15 મિનિટ બાકી છે હજી. પાંચમો અને છઠ્ઠો તમારે કરવાનો છે. પાંચમો મેં લખી લઉં સવાલ, x² હું લખું પછી -12x + 20, આ પાંચમો તમારે કરવાનો છે, અને છઠ્ઠો બી પછી મેં કેમ લખી લો આયરુવા પહેલા. આ છેડછાડ નહીં કરતો, અંદર તને એટલે જ બેહાડ્યો છે કે તું આમાં છેડછાડ નહીં કરાય કરતો. બસ પાંચમો ને છઠ્ઠો સવાલ લખેલો છે ને,
તે દિવસે આપણે સવાલ કરતા હતા ને એમાં 4 સવાલ કરેલા હતા આપણે, અને 5મો ક્વેશ્ચન કયું હતું? એક્સ સ્ક્વેર અને એક્સ સ્ક્વેર માઇનસ 12x પ્લસ 20. આ 5મો સવાલ લખેલો હતો. આ જ છે ને? હા, તું એ કરેલો છે તો બી મેં કરાવી દઉં. આમાં 20ના ફેક્ટર કરવાના, એડિશન -12 આવે તેવા. આપણે 20ના ફેક્ટર બી અહીંયા સાઈડ પર લખેલા હતા. 21 ઝા, 10 2 ઝા અને 5 4 ઝા. આવી રીતના ફેક્ટર બી આપણે કરેલા હતા. 12 હાનાથી આવશે ત્રીસા આયુર્વાદ કરવાનો બાકી છે ને? આન્સર આવી ગયેલો? તો કેવી રીતે કરવાનું જરાક સમજાવી દે ને. અહીંયા 20ના ફેક્ટર કરવાના, 12 આવે -12 આવે તેવા, તો 10 2 ઝા તો આવશે જ ને, પણ બંને માઇનસમાં. તો જ આ બંનેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવશે, અને આ બંનેનું એડિશન કરે તો -12 આવશે. તો લખીએ કેવી રીતે? આયરું એક્સ સ્ક્વેર તો એમ જ લખવાનું છે. આના 2 ભાગ કરે છે, -10x અને -2x, અને આ +20 એમ જ. હવે શું કરે? પહેલી 2 ટર્મમાંથી તમે કંઈ કોમન કાઢે છે. શું આવે કોમન? ડાયરેક્ટ એક્સ લખી દે કે વચમાં એક સ્ટેપ લખે. એક્સ ને એક્સ 2 વાર લખેલો છે ને અહીંયા, તો ઠીક છે, મેં એવી રીતે લખું કેમ કે થોડાક ક્વેશ્ચનમાં આવી તમે લખાવા. એક્સ સ્ક્વેર એટલે આવ્યું એક્સ ને એક્સ, 10x તો આવ્યું 10 ને એક્સ, 2xમાં બી આવ્યું 2 ને એક્સ, અને આમાં શું કરવાનું? એવી રીતના લખવાનું કે અહીંયા 2x છે ને તો અહીંયા બી કોઈ કોમન ટર્મ આવી જોઈએ. 2 × 10. આ કેવી રીતના ખબર પડી? ખબર? કેમ કે આ બેમાંથી મારે કોમન કાઢવાનું છે ને, તો મેં કોમનમાં 2 કાઢી નાખા, અને આ બેમાંથી કોમન શું કાઢવાનું? એક્સ. એક્સ ને 10x છે તો એક્સ કોમન, અહીંયાથી એક્સ બચશો અને અહીંયાથી 10 બચશો. અહીંયા x - 10 છે તો આ બાજુ બી x - 10 જ આવશે. કોમન શું કાઢવાનું? 2 +2 કે -2? -2 કેવી રીતના ખબર પડે? ખબર? અહીંયા -2x છે, અહીંયા ખાલી x લખ્યું તો આ સાઈડ -2, એટલે બાકીનો સેટ થઈ જ જાય. -2 ને x નું મલ્ટીપ્લાય -2x આવી જાય, -2 ને -10 નું મલ્ટીપ્લાય +20 આવી જાય, તો આ 20 જ છે ને. હવે શું કરવાનું? x - 10 પાછું 2 જગ્યાએ છે તો પાછું કોમન, અને બચું આવ્યું x - 2. હવે 5મો થઈ ગયો. છઠ્ઠામાં શું હતું? એક્સ સ્ક્વેર -9x + 20. આવું હતું ને? આ જ છે. આયરો થયેલું છે કે બાકી છે? બાકી છે ને આયરો? તો આમાં 20ના ફેક્ટર કરવાના છે, -9 આવે તેવા. પેલી બાજુ આપણે લખેલા છે 20ના ફેક્ટર 5 ને 4. તો આ બેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવી જાય, પણ આ બેનું એડિશન કરે તો આયરું આવશે નહીં? આવે. -9 છે આયરું, તો આનાથી -9 કેવી રીતે આવવાનું? એટલે ખાલી સાઈન આપણે એરિયા કરવા પડે એમ. હવે આ બેનું એડિશન કરે તો -9 આવી જાય, પણ આ બેનું મલ્ટીપ્લાય કરે તો આ બી આવવું જોઈએ. આવી જાય. આ બેનું મલ્ટીપ્લાય કરવા માઇનસ પ્લસ થઈ જાય, મલ્ટીપ્લાયમાં એટલા એવા થઈ ગયું. હવે શું કરવાનું? મેં આ જ સ્ટેપમાં લખું કે એવા એક્સ સ્ક્વેરને આપણે એક્સ ને એક્સ 2 વાર લખ્યું, -9x ને કેવી રીતના લખવાનું? કાં તો મેં આવી રીતે એક સ્ટેપ વધારે લખું, અહીંયા મેં એક્સ પર જ રાખું. -9x ને આપણે 2 રીતે લખવાનું છે, -5x -4x +20. હવે આગળનું સ્ટેપ મેં થોડુંક એક્સ્ટ્રા લખતો છે. એક્સ સ્ક્વેરને આપણે x × x, આયરું 5 × x, આયરું 4 × x, અને અહીંયા શું લખવાનું? 20ના ફેક્ટર. જો અહીંયા આપણે કયા ફેક્ટર લખેલા હતા? 2 × 10. અહીંયા 4 5 ઝા, કેમ કે આપણે 4 ને 4 કોમન કરી નાખવાનું એક સ્ટેપમાં. તો હવે આ 2 સ્ટેપમાંથી, આ 2 ટર્મ્સમાંથી કોમન શું નીકળે? x ને 5x, તો x કોમન, બ્રેકેટમાં x - 5. આ બાજુ બી x - 5 જ આવશે, x - 5 આવવું જ જોઈએ. તો કોમન શું કાઢવાનું?
જો આ -4x છે ને, x આ બાજુ લખ્યું તો -4 આ બાજુ, એના પરથી જ ખબર પડી જાય. હવે વેરીફાઈ કરવું હોય તો -4 ને x નું મલ્ટીપ્લાય -4x આવી જાય, -4 ને -5 નું મલ્ટીપ્લાય આયરુઆ. હા ને એકચ્યુઅલી આ 4 × 5 પણ -4 ને -5 નું મલ્ટીપ્લાય 20 આવી જ જાય. અહીંયા કર્યું જ છે આપણે, લાયરુઆ 20 છે. બસ ખાલી 4 બહાર કાઢવાનો હતો એટલે મેં આવું જરાક લખ્યું છે. x - 5 x - 5 પાછું કોમન ને, તો આયરુઆ થઈ ગયું છે ને. હવે આયરુઆ x - 4, તો આયરુઆ આટલી વસ્તુ છે. આયરુઆ લખેલા નહીં કેમ કે પછી મેં પાછળ બીજું કરાવું પછી. જો હમણાં જોઈ લેજો આ મિથ, હમણાં પેલા 6 સવાલ થઈ ગયા છે ને, પેલા આગળના 6 સવાલ. લાસ્ટ કરાલા હા. એમાં મેં નંબર્સ થોડા એવા રાખેલા હતા ખાલી પ્લસના હતા કે +20 ના ફેક્ટર કરેલા ને, +20 ના ફેક્ટર કરેલા. બધા સવાલમાં +20 ના ફેક્ટર કરેલા. જોઈ લો 6 ક્વેશ્ચનમાં છે ને ના બેમાં -20 20 પ્લસમાં જ છે. 20 ના આગળ પ્લસ જ લખેલું છે. જુઓ તમે 6 ક્વેશ્ચનમાં 20 ના આગળ પ્લસ જ લખેલું છે. પછી વચ્ચેનો નંબર છે એ કદાચ માઇનસમાં હતો પણ 20 તો પ્લસમાં જ હતું ને. હવે છે ને મેં બધા સવાલ એવા કરાવું, બધું માઇનસ 20 માઇનસમાં આવશે હવે. એટલે હવે મેં પહેલું લખું x² આયરુઆ. શું થયું? હવે આયરુઆ -20 ના ફેક્ટર કરવાના, એડિશન 19 આવે તેવા. આ +19, હા 21 જ થાય એકચ્યુઅલી, પણ 20 ને 1 નું એડિશન 19 આવે. +20 -1 એટલે આ -20 છે ને. જો માઇનસમાં અહીંયા નંબર હોય ને, અહીંયા માઇનસમાં નંબર હોય તો આ બાજુ એક નંબર પ્લસમાં હોય, એક નંબર માઇનસમાં હોય. દર વખતે અહીંયા જે વખતે માઇનસ જો અહીંયા પ્લસ હોય તો બંને સેમ સાઇન લખીએ ને આપણે. આગળના 6 સવાલ કર્યા ને એમાં બધી જગ્યાએ સેમ સાઇન. પણ અહીંયા નેગેટિવ નંબર છે તો એક પ્લસમાં ને એક માઇનસમાં, અને નંબર એવી રીતના લખવાના કે આયરુઆ નંબર બનવા જોઈએ 90. તો આ 20 અને આ -1 બરાબર છે. આ બેનું એડિશન કરે તો આયરુઆ આવી જાય, હા થઈ જાય. એટલે x² એટલે આયરુઆ x². 19x ના આપણે બે પાર્ટ કરવું, 20 -1 +20x -1x, -20 અને આ સેમ જ. હવે શું કરે આપણે, x ને એકવાર કોમન લખવાનું. એટલે મેં એક સ્ટેપ વધારે કરતો છે આયરુઆ. મેં એક સ્ટેપ વધારે કરું કે ચાલે? હવે કર દો, આ વખતે કર દો પછી ચાલે ને, એ જ તો ચાલે. તો હવે અંદર x અને 20 ને કોમન x +20 એટલે x² માંથી એક x અહીંયા લખ્યો, એક x અહીંયા લખ્યો. 20x માંથી 20 અહીં લખ્યું, x અહીં લખ્યું. x +20 છે ને આ બાજુ, તો આ બાજુ બી x +20 આવવું જોઈએ. તો હા, જે અહીંયા હોય તે જ અહીંયા આવવું જોઈએ. તો જ તો પછી કોમન લેવું પાછું આપણે. એટલે આયરુઆ ખાલી આના પરથી તમને ખબર પડી જાય. -1 લખેલું છે, -1x છે તો x આ બાજુ ને -1 આ બાજુ, તો જ આ બેનું મલ્ટીપ્લાય કરે તો આયરુઆ આવે, અને આ બેનું મલ્ટીપ્લાય કરે તો આ બી આવી જાય, થઈ જાય. -1 ને 20 નું મલ્ટીપ્લાય -20 આવી જ જાય ને. અહીંયા આપણે ફેક્ટર બી તો એવી રીતના જ કર્યા છે. નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું, x +20 x +20 કોમન, અને આયરુઆ x -1. હવે 7 નંબર થઈ ગયો. હવે 8 નંબર. મેં નંબર તમને એવા આપું ને કે તમને સવાલ બધા જોયેલા લાગે. કેવી રીતના ફેક્ટર કરવાનું? સર કેન આઈ અવાજ રેકોર્ડ થતો છે એટલે મસ્ત બોલે છે. ચાલ કઈ બોલ. યસ યુ કેન. એજ ફેક્ટર એ જ ફેક્ટર +20 -1. તો આ બેનું મલ્ટીપ્લાય કરે આયરુઆ આવી જાય, અને આ બેનું એડિશન કરે તો આયરુઆ આવી જાય? નહીં આવે. આ બેના એડિશન કરવાથી આયરુઆ નહીં આવે. એવું તમે 6th સ્ટાન્ડર્ડમાં શીખેલા છે. તો 4 અને 5 લઈને મલ્ટીપ્લાય 4 ને 5 ને 19 છે. 4 ને 5 થી તો આવવાનો જ નહીં મળે.
જો 10 અને તમારે આમાં જ સાઇન થોડીક ચેન્જ કરવા પડશે. એ આપણે બરાબર માં- આવી જાય ને સર. આ બેનું એડિશન કરે તો +19 આવે. મોટો નંબર પ્લસમાં છે ને, આ બેનું એડિશન કરે તો +19 આવે. આપણને -90 જોઈતું છે, તો આપણે સાઇન ચેન્જ કરી નાખવાની. અગાડી પછાડી કરી નાખવાની. હા, એટલે આ 20 માઇનસમાં રાખવાનો. તમે પહેલા આ નંબર આગળ લખે, આ નંબર પાછળ લખે, કંઈ ફરક નહીં પડે, પણ મોટો નંબર માઇનસમાં રાખવાનો. મોટો નંબર માઇનસમાં હોય તો જ તો અહીંયા મોટા નંબરની સાઇન દર આવી. વખતે મોટો નંબર માઇનસમાં રાખવાનો જ ના, ના. મિનિમમનો. જ્યારે માઇનસમાં આન્સર લાવવાનો હોય ત્યારે અહીંયા મોટો નંબર માઇનસમાં, જ્યારે આ પ્લસમાં આન્સર લાવવાનો હોય ત્યારે મોટો નંબર પ્લસમાં. હા. તો હવે શું કરીએ આપણે? ફેક્ટર્સ તો બરાબર થઈ ગયા. આ બેનું મલ્ટીપ્લાય એરો બી આવી જાય અને આ બેનું એડિશન આ એરો બી આવી જાય. તો x² પહેલા મેં લખી લેમ. આના બે ભાગ થાય, હા. -20x + 1x, અને પછી -20 x Prison. ને બહાર કોમન લખવાનું ને x -20 ઓકે. અને આ બાજુ પહેલા મેં લખી લેમ x હા. -20 અને +1 +1. આ 1x લખેલું ને એના પરથી તમને ખબર પડી જાય, x આ બાજુ તો +1 આ બાજુ. હા. હવે x -20 કોમન ને x -20 તો મેં x -20 ના નીચે જ લખું. હા. ને અને x x + 1. બચેલું. ઓકે, આ થઈ ગયું છે. બે સવાલ આપણે કર્યા ને હજી. સર હવે બધા ટર્મ અલગ પાડો. હું અલગ પાડું એટલે આ બેનું મલ્ટીપ્લાય કરવું એમ. નહીં 19 અને 20 સિવાય કોઈ બીજા ટર્મ. હા, મેં બીજા બધા બી ટર્મ આપા, પણ ટર્મ્સ આપા એટલે બીજા ટાઈપના બી સવાલ આપા. પણ હમણાં છે ને તે 1 ડઝન સવાલ મેં મારી રીતે કરાવી દીધું. જોઈ લો, સવાલ જોઈ લો ધ્યાનથી. -20 ના ફેક્ટર કર્યા આપણે અહીંયા. એક નંબર પ્લસમાં એક માઇનસમાં. અહીંયા હોય એવું જ કર્યું ને, -20 ના ફેક્ટર એક નંબર માઇનસમાં એક નંબર પ્લસમાં. અહીંયા હું -20 જ છે ને. 10 into 10 -20 ના ફેક્ટર એક નંબર પ્લસમાં ને એક નંબર માઇનસમાં રાખવા પડે. તો 10 થી આવશે ને, 10 2 છે એટલે આવ્યા +10 રાખવું. અને -2. +10 રાખવાનું કેવી રીતના ખબર પડે? +8 લાવવાનો છે ને, હા. તો અહીંયા મોટો નંબર પ્લસમાં જ રાખવાનો. તો જો સર અહીંયા પ્લસમાં આન્સર લાવવાનો હોય તો અહીંયા મોટો નંબર પ્લસમાં જ રાખવાનો. બોલો x² x² plus 10x + 10x -2x -2x. -20 હા, પ્રિસા હવે બોલની આગળ. x કોમન બ્રેકેટ x plus 10 x + 10 2 ની બોલ, પછી -2. નેક્સ્ટ સ્ટેપમાં સર આમાં x plus 10 કેવી રીતે આવ્યું? કયું x + 10? ના, એના બાજુ વાળું પાછું આવ્યું. જે અહીંયા હોય ને તે જ અહીંયા લખી દેવાનું. ને નહીં ખબર પડે તો અહીંયા 2x છે ને અહીંયા 2 × 10 છે, તો 2 કોમન લીધો, -2 કોમન લીધો, હા. તો આ રહ્યું x + 10. જો આ વેરીફાઈ કરી દઈએ, -2 ને x નું મલ્ટીપ્લાય આવશે હા. અને -2 ને 10 નું મલ્ટીપ્લાય આવશે. ઓકે ઓકે ઓકે. પણ તમારે છે ને કોમન કાઢવામાં જાય ને આ બેમાં તો તમને જરાક વાર લાગે. એના કરતાં અહીંયા જે હોય ને તે જ અહીંયા આવે દર વખતે એટલે બધામાં તમે 8th સ્ટાન્ડર્ડના ક્વેશ્ચનમાં બી એવું જ આવતું, 9th સ્ટાન્ડર્ડના ક્વેશ્ચનમાં બી એવું જ આવશે ને 10thના ક્વેશ્ચનમાં બી એવું જ આવશે. અહીંયા જે બ્રેકેટ હોય તે જ બ્રેકેટ સેમ અહીંયા આવે. તો x + 10 ને x + 10 છે પાછું, તેને પાછું કોમન લીધું અને બચ્યું આવ્યું આ x -2. ઠીક છે, આવ્યું થઈ ગયું છે. હવે બીજા સવાલ કરાવી દે. કેટલા થયા છે? સર 9 9 થયા, હજી 3 બાકી. 1 ડઝન કીધેલું ને મેં તમને. मैं आऊँ करूँ 1 डजन कराऊँ ना 1 डजन होमवर्क कर लूँ. सर हमको तो अर्धा दर्जन भी चलता है, थोड़ा डाइटिंग पे है. જોઈ લો આ કેળા નહીં મળે ભાઈ. શું કરીએ આમાં? આમાં -20 ના ફેક્ટર જ છે ને. હા. તો સર આમાં છે ને -10 ને +2 લેવાનું છે અને x માઇનસ જો અહીંયા -8 છે ને તો મોટો નંબર માઇનસમાં જ રાખવા પડશે તો જ -8 બને. હા. x² પ્રિસા બોલ નહીં તું. x² નહીં હજી 10 ને 2 બાકી છે ને લખવાનું. 10
minus 10 -10x minus plus plus +2x minus 20 પછી પછી આ બેમાંથી કોમન x common x પછી x minus x -10 અને અહીંયા બ્રેકેટ કરીને લખી દે એમને મેં x -10 તો અહીંયા હું લખવાનું કેવી રીતના ખબર પડી આ 2x છે અહીંયા x લખ્યો તો અહીંયા +2 અને 2 ને x નું મલ્ટીપ્લાય આવી જ જાય 2 અને -10 નું મલ્ટીપ્લાય બી આવી જ જાય અને એ આવી જ જાય દર વખતે આવી જાય જો નહીં આવે ને તો કદાચ કઈક જગ્યાએ ભૂલ થયેલી હશે આગળ એટલે નહીં આવે એવું કંઈ પોસિબલ હોઈ શકે હવે x -10 બે જગ્યાએ છે ને તો પાછું એક કોમન અને x +2 ઓકે થઈ ગયું હવે 11મો x² + x -20 આમાં શું કરવાનું અહીંયા આગળ કયો નંબર છે plus 1 આનો કોએફિશિયન્ટ 1 એક્સરસાઇઝ 2.1 માં એરવા શીખેલા તો -20 ના જ ફેક્ટર કરવાના ને તો 2 minus 20 ને into 1 નો રેન્જ 20 ના ફેક્ટર 1 આવે તેવા એટલે plus 20 ને એક- minus 1 તો +20 ને -1 તો અહીંયા કરેલા છે પણ એનાથી 1 કેવી રીતના બને આ બેનો 5 × 4 આવે એકચ્યુઅલી ફેક્ટર બરાબર છે પણ તું આયરું કે અગર નાથી 1 નહીં આવે ને આ બેનો એડિશન કરે તો શું આવે 19 આવે -19 આવે એ બધું થાય અહીંયા બી કરેલું છે 1 નહીં આવે 1 5 ને 4 થી જ આવે તો 5 4 છે minus 4 હા અહીંયા એટલે આ બેનાથી -1 બની જાય આ બેનું પણ સાઈન કઈ રાખવાની પ્લસ છે ને આયરો +1 લાવવાનો તો મોટો નંબર પ્લસમાં મોટો નંબર કયો છે આયરો તો આ પ્લસમાં આ માઇનસમાં હવે x² એમ જ અહીંયા શું લખવાનું આ બે 5x - 4x અને આ એવા સેમ પછી નેક્સ્ટ સ્ટેપમાં નેક્સ્ટ સ્ટેપમાં x કોમન લેવાનો અને x + 5 લખવાનું કેવી રીતના ખબર પડી x² ને 5x માંથી x કોમન લીધો અને એક x બચ્યો ને અહીંયાથી 5 બચ્યો -4 બાર કોમન લખવાનો પહેલા મેં આયરવા લખેલ એમને યાર મને આદત જ એવી મેં પહેલાથી આયરવા લખું ના -4 બાય x + 5 આ બાજુ ને x + 5 આ બાજુ બી -4 હવે x + 5 x + 5 બે જગ્યાએ છે તો પાછું કોમન ને જે બચેલું છે પછી અને બચેલું હોય ત્યાં આયરવા x - 4 x અહીંયાથી લીધો -4 અહીંથી લીધું ને આપણે આયરવા લખ્યું છે તો થઈ ગયું અને હવે આયરવા છેલ્લો કદાચ આજનો છેલ્લો સૌથી હાર્ડ સમ છે x² - x -20 સૌથી હાર્ડ નહીં મળે બધા હરખા જ છે આમાં -5 + 4 લા ઠીક છે એટલે ફેક્ટર તો 5 ફોલ્સા જ આવતા હતા ને પણ આ માઇનસ અહીં 1 છે ને આયરવા 1 -1 લાવવાનું છે તો આ મોટો નંબર આયરવા છે ને આ માઇનસમાં અને નાનો નંબર પ્લસમાં એટલે x² - 5x + 4x -20 x કોમન લખીને X common અને x - 5 અહીંયા બી x - 5 મેં પહેલા x - 5 લખી દીધું આ બાજુ આ 4x છે x આ બાજુ ને +4 આ બાજુ હવે x - 5 પાછું બે જગ્યાએ છે તો પાછું કોમન અને x + 4 તમારા સ્કૂલમાં બી આમ જો તમારા સ્કૂલમાં છે ને આના જેવા સવાલ હતા એકચ્યુઅલી આમાં આપણે 12 સવાલ કર્યા ને આપણે બીજા 12 સવાલ કરવું એમાં હું ડિફરન્સ હવે ખબર અહીંયા x² ના આગળ કોઈ નંબર નહીં મળે કોઈ બી જગ્યાએ અહીંયા x² ના આગળ કોઈ નંબર નહીં મળે કોઈ બી જગ્યાએ હા ને અહીંયા 1 છે ને એકચ્યુઅલી 1 તો એનાથી એટલું ફરક નહીં પડે પણ 1 સિવાય બીજો કોઈ નંબર આવ્યો તો અહીંયા 2 3 4 આ 1 વાળા સવાલ છે ને આવા તમને 8 માં બી આવેલા હતા એટલે આ બધું કર્યું ને 8 સ્ટાન્ડર્ડ બધું 8 સ્ટાન્ડર્ડમાં તમારું ચેપ્ટર હતું એલ્જિબ્રિક એક્સપ્રેશન તેનું હતું હવે 9th માં છે ને અહીંયા તમને કોઈ નંબર બી આવશે તો એવા આપણે 12 સવાલ પહેલાં એક્સ્ટ્રા કરાવું અને પછી આપણે ટેક્સ્ટ બુકના કરવું આવું છે લખી લો ટ્વેલ્વ સુધી કરેલું છે ને દેખાતું છે ને તને હવે 13 નંબર અવાજ આવતો છે ને પછાડીમાં જે ફેક્ટરાઇઝ આપણે કરતા છે ને એ જ કરવાનું છે બસ ખાલી થોડુંક મેથડ જરાક નવી આવશે
મેથડ નવી નવી એટલે ખાલી નંબર્સ નવા છે. અહીંયા મેં લખી દેમ હવે આયરવા 20x² પ્લસ 21x અને પ્લસ આયરવા 1. જોઈ લો સવાલ. આના ફેક્ટર્સ કરવાના છે. આમાં નવી વસ્તુ શું છે? તે જે 20x આગળનો x² ના આગળ છે ને અહીંયા 20 નંબર આવ્યો, આયરવા 9 છે. તમને અત્યાર સુધી જે સવાલ કરાવ્યા ને, આગળના પહેલા એક સવાલ કરાવ્યા ને, એક ડઝન 12 સવાલ કરાવ્યા, એમાં x² ના આગળ કોઈ નંબર નહીં હતો. હમણાં આયરવા નંબર છે એટલે થોડુંક કદાચ હાર્ડ લાગે, પણ 9th સ્ટાન્ડર્ડમાં આવું જ છે. તો શું કરવાનું? પહેલાં જોઈ લેવાનું x² છે, પછી x છે ને પછી આ કોન્સ્ટન્ટ નંબર એટલે x નહીં મળે. હવે આયરવા 20 અને આ 1 નું મલ્ટીપ્લાય કરવાનું. કેટલું આવશે? આ નંબરને આ નંબરનું મલ્ટીપ્લાય પ્લસ 20 આવે ને, એના ફેક્ટર્સ કરવાના. એવા ફેક્ટર કરવાના કે એનાથી આયરવા બને 21. કયા આવે ફેક્ટર? 4 and 10 21 બનવા જોઈએ. 20 ના ફેક્ટર્સ, 20 ને જો 20 ના ફેક્ટર બહુ બધા આવે. એક તો આયરા ફેક્ટર છે, બીજા આયરા ફેક્ટર છે ને ત્રીજા આયરા ફેક્ટર છે. તો 20 + 1 કરે તો જ આયરવા આવે ને. હા એટલે ફેક્ટરમાં આપણે આયરવા 20 અને 1 જ રાખવા પડે. એટલે બંનેની સાઇન પ્લસ ને, કેમ કે આ પ્લસ 21 બનાવવાનું છે ને, તો આ બંને પ્લસ રાખવું તો પ્લસ 21 આવશે. અને આ બંનેનું મલ્ટીપ્લાય આયરવા બી આવતું જ છે. હવે શું કરીએ? આ 20x² ઉપરથી સેમ જ લખ્યું છે. આ 21x ના બદલે હું લખવાનું +20x આના પરથી +1x +20x + 1x +1 અને આ +1 આયરવા બીજો એમ જ. આ બેમાંથી હવે કોમન શું નીકળે? x કોમન નીકળે એટલે 20x +20. જો x તો કોમન નીકળતો જ છે, x તો કોમન નીકળતો છે, પણ કોઈ નંબર બી કોમન નીકળે છે. 20 અત્યાર સુધી છે ને કોઈ નંબર કોમન નહીં નીકળતો હતો. હમણાં આયરવા 20 નંબર આવ્યો છે ને, તો આ 20 ને આ 20 કોમન શું છે? 20 જ છે. તો અહીંયા બચે શું? x 20 તો બહાર આવી ગયો. x² માંથી એક x આવ્યો તો એક x બચે. પ્લસ અહીંયા શું બચે? 20 બહાર આવી ગયો, x બી બહાર આવી ગયો, તો બચે 0. હા 0 નહીં બચે એકચ્યુઅલી 1. કેમ કે આયરવા 20 × 1 હતું ને, હા ના બી 20 × 1 એટલે આયરવા એકચ્યુઅલી 1x છે ને આયરવા ખાલી 1. જો આ બ્રેકેટ જે આવે તે જ આપણે અહીંયા બ્રેકેટ લખીએ ને, અહીંયા x + 1, તો આ બ્રેકેટમાં બી x + 1 અને બહાર હું કોમન કાઢવાનું. ખાલી આ ટર્મને જોઈને ખબર પડી જાય તમને. અહીંયા 1x છે, x અહીંયા લખ્યું તો 1 અહીંયા +1. હવે જો x + 1 પાછું બે જગ્યા સેમ છે એટલે એ પાછું કોમન. અને બચ્યું આયરવા 20x + 1. તો આવું છે. મેં બીજો એક કરાવી દઉં. જોઈ લો. પહેલા જોઈ લેવાનું x² વાળી ટર્મ છે, પછી ખાલી x વાળી ટર્મ ને પછી x ની મળે. આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? પહેલી ને છેલ્લી ટર્મનું મલ્ટીપ્લાય 20 મલ્ટીપ્લાય આવશે આ બેનું. હવે એવા ફેક્ટર કરવાના કે જેનાથી આયરવા આવે 12. તો 10 * 2 હવે મી 2 બોલતો નહીં. +10 ને +2 બરાબર છે ને, કે માઇનસ કરીએ. જો બધું પ્લસમાં જ છે ને આયરવા, તો આ બધું પ્લસમાં જ આવશે. માઇનસ આવવાના કોઈ ચાન્સ જ નહીં મળે. આ બેનું મલ્ટીપ્લાય કરે તો આયરવા બી આવી જાય ને આ બેનું એડિશન કરે તો આયરવા બી આવી જાય. હવે મેં પહેલાં સેમ જ ટર્મ લખી દઉં. 20x² જે ઉપર લખેલું હતું એ જ. 12x ના બદલે હું લખવાનું +10x ને આયરવા બીજું +2x. તો 12x ના બદલે આયરવા બે વસ્તુ લખ્યું છે અને આ +1 સેમ જ લખવાનું. હવે આ બે ટર્મમાંથી કોમન શું નીકળે? અહીંયા તમારે થોડુંક વિચારવા પડશે. x તો કોમન નીકળતો જ છે, x તો કોમન છે જ, પણ આ નંબર બી છે અહીંયા. તારું કામ કરજે ભાઈ. મેં થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખી દઉં. આયરવા 10 છે ને, આમાં છે 10.
10 ટુ છે ને એ 10 ઇન્ટુ 2 એટલે આમાં બી એકચ્યુઅલી 10 છે જ. મેં થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખું અહીંયા. જો ડાયરેક્ટ લખવું હોય તો હું લખાય ખબર, આ 10 છે, આ 10 ઇન્ટુ 1 છે અને આ 10 ઇન્ટુ 2. એટલે 10x જો તો મેં અહીંયા લખી લે, 10x equals to આ 10 ઇન્ટુ 1 હતું અને આ 10 ઇન્ટુ 2 હતું. તો 10 કોમન છે ને, 10 કોમન, x સ્ક્વેર ને x માંથી x બી કોમન, તો બ્રેકેટમાં શું આવશે? ખાલી જો 20 ના બદલે આપણે 10 ને 2 રાખ્યું, 10 આવ્યું, x ની 2 બી છે અહીંયા. તો તાય સ્ક્વેર છે ને પણ 20x સ્ક્વેર હા તો 1x જ ગયો ને બહાર હા, તો 1x જ ગયો, તો 1x અહીંયા બચશે, ને પ્લસ 1 પણ 2 બી છે ને, 2 બી બચશે અહીંયા. પછી આવ્યો આ પ્લસ એમ જ અને આમાં 1 by છે એટલે 1 બચ્યો, એટલે x બી બચ્યો છે ને કે ખાલી 1? x તો આવી ગયો છે, ખાલી 1 બચ્યો હા છે. એટલે 10x into 2x તે 20x સ્ક્વેર જોઈ લો, આ તમે જોઈ લો ને, આનું આ બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય કરો તો ઉપરની ટર્મ આવી જાય. આવી જાય 10x અને 2x નું મલ્ટીપ્લાય 20x સ્ક્વેર, 10x અને 1 નું મલ્ટીપ્લાય આવ્યું 10x. આવ્યું નીચે કેમ લખ્યું ખબર? 10 ટુ 10 1 અહીંયા 10 લખવાનો છે એ ખબર પડે એટલે સારું, બાકી આવ્યું રફ વર્ક છે, આ તમે નહીં લખો તો બી કંઈ નહીં. હવે જો આ જે બ્રેકેટ હોય ને તે જ સેમ બ્રેકેટ અહીંયા આવશે. તો સર આ બાર કોમન શું કરવાનું? આ તો સેમ જ છે ને, 2x પ્લસ 1 આ સેમ જ છે, તો બહાર ખાલી પ્લસ 1 એટલે 1 નું આની સાથે મલ્ટીપ્લાય કરે તો આ જ આવશે, સેમ જ આવે. 1 કાથી આવ્યો પ્લસ 1 કાથી ગયું કેમ કે આ સમજી લે, આ 2 ઇન્ટુ 1 છે, આ 1 ઇન્ટુ 1 છે, તો કોમન 1 છે બંનેમાં. એક 1 તે અંદર છે ને એક 1 તે નીચે આ 1 હા અને આ 1, હા તો બંનેનું મલ્ટીપ્લાય 1 ને 1 નું મલ્ટીપ્લાય 1 જ આવશે ને. હા એટલે બધું અહીંયા નહીં લખે તો ચાલે, હા અહીંયા નંબર હતા ને એટલે મેં લખ્યું 10 ટુ અને 10 1 છે. હવે શું કરવાનું? 2x પ્લસ 1 ને 2x પ્લસ 1 પાછું બે જગ્યાએ છે તો પાછું કોમન, અને અહીંયા બચ્યું આવ્યું 10x પ્લસ 1. જો આમાં હજી બધા પ્લસ વાળા જ નંબર છે ને, માઇનસ વાળું થોડીક વાર પછી મેં કરાવું. હવે શું કરું મેં? શું લાગે ફેક્ટર શું આવશે? પ્લસ 4 ને પ્લસ 5 અને પ્લસ 4 પહેલા જોઈ લેવાનું, x સ્ક્વેર છે, હા x છે અને x નહીં મળે, હા તો 20 અને 1 નું મલ્ટીપ્લાય 20 જ આવશે, હા એના ફેક્ટર કરવાના, 9 આવે તેવા, તો 5 ને 4, હા કાં તો તમે 4 ને 5 લખે તો બી કંઈ બધું સેમ જ થાય, પ્લસ 4 માઇનસ પ્લસ 5 માઇનસ બધું પ્લસમાં આવશે. તો સર પછી આપણે 9 કેવી રીતે પ્લસ કરો હા આમાં બધું પ્લસમાં જ છે ને, આમાં માઇનસમાં એક બી નંબર જ નહીં મળે. આ બેનું એડિશન કરે તો +9 આવશે અને આ બેનું મલ્ટીપ્લાય કરે તો આ બી આવી જશે. તમે 5 ને 4 આગળ પાછળ લખો તો બી કંઈ નહીં ચાલી જાય. તો આ 20x પર ઉપર જે હતું એ લખ્યું, દ્વીપા 9x ના બદલે હું લખવાનું હવે? આયરુઆ, હા આયરુઆ જે 9x લખ્યું છે એના બદલે નીચે કંઈ લખવા પડે ને કે સેમ જ લખવાનું? -5 એ મળે જ નહીં, +5 છે, તો +4 ને +5, +4 ને +5 બરાબર છે આયરુઆ કે કઈ ભૂલ છે? ભૂલ છે, હજી x લખવાનું, 9x હતું ને, તો 4 + 5 કરા આયરુઆ નથી આવતું, અહીંયા x બી લખેલો છે એટલે 4x અને +5x આ લખવા પડે. એટલે અહીંયા જે હોય તે જ લખવાનું હોય, એમાં ખાલી x લગાવવાનું હોય તમારે, અને આયરુઆ +1. હવે આ બે ટર્મમાંથી કોમન શું નીકળે? પહેલી બે ટર્મમાંથી અહીંયા 4 છે, જો અહીંયા 4 છે, હા આમાં આ 4 × 5 એટલે 4 કોમન નીકળ્યું છે એટલે આયરુઆ 4 × 5 છે અને આયરુઆ
4 इंटू 1 છે તો 4 कॉमन निकले है એટલે 5x 4x 4 कॉमन निकले x भी निकले x स्क्वायर ने x तो x भी निकले બચશે બ્રેકેટમાં 5x જો નંબર તમને કેવી રીતના ખબર પડે ખબર 4 into 5 હતું ને એટલે એકચ્યુઅલી ખાલી 20 જ જોવાનું હોય 20 ને જોઈને તમને આ યાદ આવવું જોઈએ પણ આ તમને જલ્દી યાદ નહીં આવે તો લખ્યું છે નીચે 4 into 5 4 બાર આવી ગયો તો 5 જ છે x સ્ક્વેર માંથી બી એક x અહીં લખ્યું એક x એક અંદર x + 1 પ્લસ એમ જ અને 4x તો બેઠો જ આવી ગયો ને હા તો 1 બચે કેમ કે 4 into 1 તો 4 આ બાજુ લખ્યું તો 1 આ બાજુ એટલે તે બાજુ બી 5x + 1 ને ત્યાં નીચે તે બાજુમાં આ બાજુ બી સેમ 5x + 1 મી હવે ની ના પાડી ને દ્વીપ અહીંયા હું આવશે કેવી રીતના +1 બંને બધું સેમ જ છે એટલે આ 5x + 1 આ સેમ જ છે બધું એટલે એકચ્યુઅલી આને 1 થી મલ્ટીપ્લાય કરે તો એ જ આવશે હવે શું આવશે નેક્સ્ટ સ્ટેપમાં આ બ્રેકેટ ના બ્રેકેટ બંને સેમ જ છે એકચ્યુઅલી સેમ લખવા જ પડે સેમ આવી જ જાય તો એ બ્રેકેટ લખવાનું અને બીજું શું લખવાનું હોય જે બચ્યું તે 4x + 1 તો બીજા બ્રેકેટમાં આવ્યું 4x + 1 છે હવે અહીંયાથી 4x લેવાનું અને અહીંયાથી આવ્યું +1 લેવાનું હવે મેં બીજું કરાવી દે આ જ વસ્તુ કરાવું ખાલી અમારા નંબર્સ થોડાક માઇનસમાં આવ્યું છે જોઈ લો આયરવા ને આયરવા સેમ જ છે આયરવા ને આયરવા પહેલા જોઈ લો x સ્ક્વેર છે પછી x છે ને પછી x ની મળે આયરવા બરાબર છે ને તો 20 અને 1 નું મલ્ટીપ્લાય 20 આવે 20 ના ફેક્ટર પ્રીસા કયા કરવા પડે એવા ફેક્ટર કરવાના કે જેનાથી -21 બનવા જોઈએ પ્લસ શાંતિ રાખ +20 ને -1 આના આ બેનું મલ્ટીપ્લાય કરે તો આયરું આવશે જ નહીં પ્લસ ને માઇનસ મલ્ટીપ્લાય કરે તો -20 આવે આપણે તો પ્લસ લાવવાનું છે અને આ બેનું એડિશન કરે છે તો -21 બી નહીં આવશે +1 એટલે આયરું આ માઇનસ રાખવા પડે -20 ને -1 તો જ -21 આવશે પણ તો સાઈન કેવી રીતે આવે આ સાઈન હા માઇનસ ને માઇનસ નો મલ્ટીપ્લાય કરે પ્લસ થઈ જ જાય તો અહીંયા બંને જગ્યાએ પ્લસ રાખવા ગઈ હા એટલે તું છે ને આવું રાખવા ગયા કરે હા પણ આવું તો છે ને આવા સવાલમાં આવશે પણ એવું રાખજે તો બી 21 જ આવશે ને નહીં આવે કેમ બી આવે +20 +20 કેટલું છે આ બંને પ્લસ રાખવા ગઈ હા તો આ બંનેનું એડિશન કરે તો આયરું આવે હા આ બંનેનું એડિશન કરે તો આયરું આ નહીં આવે માઇનસ ની સાઈન તો -20 +1 રાખીએ તો -90 હા આ નહીં આવે શું કામ એટલે માઇનસ જ રાખવા પડે બંને જગ્યાએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે 20 + 1 21 પણ સાઈન માઇનસ જ રહે અને માઇનસ માઇનસ પ્લસ આ સાઈડ તમે સમજી લો કે આ બે માઇનસ હતા મલ્ટીપ્લાય કરીને પ્લસ થયું છે આવું છે હવે 20x² સેમ જ લખવાનું હોય પ્લીઝ અહીંયા હું લખવાનું -20x -1x +1 પછી નેક્સ્ટ સ્ટેપમાં આ 20x² ને 20x એમાંથી કોમન લેવાનું તો 20 નીકળે x² ને x માંથી x બી કોમન નીકળે છે બ્રેકેટમાં x² માંથી x એટલે લખ્યું છે તો x બચે માઇનસ એમ જ અને અહીંયાથી આ તો આખું જ આવી ગયું ને 20x લખેલું 20x બાદ તો બહાર કરી દીધું છે તો શું કરવાનું તમને આ સવાલ જોયો તો ખબર પડી જાય આમાં બી 20x લખેલું હતું ડાયરેક્ટ બહાર કાઢેલું હતું તો અહીંયા 1 લખેલું હતું એટલે આ બાજુ બી 1 આવશે એટલે તમે સમજી લો એ 20 × 1 હતું તો આવું છે
x માઇનસ 1 છે ને, આ બાજુ બી x માઇનસ 1 આવશે. ને પાર્ટ -1 બાર પ્લસ તને બેહાડ જવા મેં 7 વાગ્યા સુધી બોલવા ના પડેલ છે તને. +1 આવશે તો +1 આવશે તો +1 ને x નું મલ્ટીપ્લાય આયરું આવે હું +1 આવશે. જો ની અલગ અલગ સાઇન છે ને, આ માઇનસમાં છે, અહીંયા પ્લસમાં છે, પ્લસમાં છે, અહીંયા માઇનસમાં છે. અલગ અલગ સાઇન હોય તો અહીંયા માઇનસ લેવા પડે, એટલે પછી આયરું આ માઇનસ સાથે મલ્ટીપ્લાય થઈને આયરું આવી જાય. જોઈ લો બરાબર. -1 ને x નું મલ્ટીપ્લાય -1x અને -1 ને -1 નું મલ્ટીપ્લાય આયરું +1. નેક્સ્ટ સ્ટેપમાં x -1 બે જગ્યા છે આયરું, તો એ કોમન અને બચ્યું આયરું 20x -1. પછી 17 નંબર. કયો સવાલ આપે મેં બધા પેટર્નમાં જ આપ્યું છે. તમે આ બાજુ સવાલ જુઓ ને આ બાજુ સવાલ જુઓ, બધા સેમ જ દેખાય તમને, ખાલી માઇનસનો ડિફરન્સ છે. હમણાં થોડું પેટર્નમાં આપું, પછી મેં તમને બીજા બધા મિક્સ બી આપા. દ્વીપ કેવી રીતના શું કરીએ? 20x² -12x નીચે લખવાનું હોય નહીં, નીચે ફેક્ટર્સ કરીને લખવાનું હોય ને. આ 12x ને લખવાનું પડે. 12x ના બે પાર્ટ થાય, એ બે પાર્ટ છે ને 20 અને 1 નું મલ્ટીપ્લાય કરે તો 20 આવે. અને તમારે આ બી જોઈ લેવાનું કે પહેલા x² છે, પછી x ને પછી x નહીં મળે, લાઈનમાં જ છે બધું. તો 20 ને 1 નું મલ્ટીપ્લાય આવ્યું 20, એના ફેક્ટર કરવાના, એનાથી આવ્યું બનવા જોઈએ -12 બનવા જોઈએ. તો કયા લેવું આપણે? આમાં ફેક્ટર્સ બહુ ઓછા છે, એનો મતલબ તમને ટેબલની આવડતો હોય તો ટેબલ અહીંયા લખેલા છે. બાકી મોટા મોટા નંબર આવ્યા તો અહીંયા નંબર આવ્યો 84, 68. તો થોડાક ટેબલ્સ તમને યાદ હોવા જોઈએ, પણ અમને ટેબલ્સનું કામ નહીં મળે. જેટલા ટેબલનું કામ છે ને એટલા મેં લખેલા છે અહીંયા. બસ તમારે સાચવવાનું ખાલી પ્લસ માઇનસ. દ્વીપ કયા ફેક્ટર લખે? -10 ને -2. કેમ -10 ને -2? આ -12 લાવવાનું છે ને, તો બંને માઇનસમાં જ રાખવા પડે. અને આ બેનું મલ્ટીપ્લાય એરવા બી આવી જ જાય. જો તમે બંને પ્લસ કરવા જાઓ ને તો શું થાય ખબર? આ તો મલ્ટીપ્લાય આવી જાય, પણ આ એરવા નહીં આવે. એટલા એરવા માઇનસ. તો પહેલી ટર્મ સેમ જ લખવાની છે. અહીંયા શું લખવાનું? માઇનસ પછી. અરે તું નહીં બોલ ને ભાઈ, તારા પાસે તારા માથા પર માઇક મૂકેલું છે, પ્રૂફ છે ભાઈ. બોલ પછી -2x +1. આ તો સેમ જ લખવાનું છે, એટલે ખાલી -12x ના બે પાર્ટ થયા આયરા. બસ એમાં ખાલી x ને x લગાવી લીધું છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આમાંથી કોમન કાઢવાનું. x તો કોમન નીકળે જ, આ નંબર છે ને, નંબર જ મેઇન તમારો સાચવવાનો છે. 20 ને 10 માંથી કોમન શું નીકળે? 10. કેમ કે આયરું આ 10 × 2 છે અને આયરું આ 10 × 1. તો 10 કોમન નીકળે, x² અને x માંથી x કોમન નીકળે. અને બ્રેકેટમાં શું આવશે? નંબર કયો આવશે પહેલા? નંબર તમને આના જ પરથી ખબર પડે. 10 × 2 ને 10 × 1. તો 10 તો કોમન આવી ગયો છે, એટલે 10 નહીં લખવાનું, જે બચ્યો તે 2. અને x આવશે, x² હતો, એક x અહીંયા લખ્યું તો એક x અહીંયા. આ માઇનસ સેમ જ લખવાનું ને, અહીંયા x તો આવી ગયો છે, ખાલી 1 લખવા પડે. આ 2x - 1 છે, તો આ બાજુ બી સેમ. અહીંયા શું લખવાનું હવે? અહીંયા શું લખવાનું? -2. આ જો ને સેમ જ નંબર છે ને, એ રાતો
1 આ સેમ જ નંબર છે, બસ ખાલી માઇનસ પ્લસ ની સાઇન ડિફરન્સ છે, તો -1 લખવા પડે. સેમ જ નંબર છે, આ -2x ના બદલે +2x આવી ગયું, ખાલી સાઇન ચેન્જ થઈ જાય એટલે +1 ના બદલે -1. તો હવે આવ્યું 2x - 1 અહીંયા એમ જ લખવાનું છે, અને આવ્યું 10x - 1 જે બચ્યું એ લખવાનું. જો તમે આવ્યો આન્સર જુઓ અને પેલો આન્સર જુઓ, સેમ જ તો છે. સેમ બસ માઇનસ ની સાઇન હા, હમણાં મેં છે ને બધું અલગ અલગ, હમણાં મેં છે ને તમને બધું માઇનસ પ્લસ નું મિક્સ કરાવવા ને તમે ગૂંચવાઈ જાય. એનું રીઝન છે તમને 6 ને 7 સ્ટાન્ડર્ડનું હજી પરફેક્ટ નહીં મળે એટલે. કેમ કે તમે આમાં બી જરાક ડાઉટ કીધો કે આ માઇનસ માઇનસ એમ તેમ રાખીએ, તો હમણાં મેં આવી રીતના કરાવતો છે, પણ હવે આ કેવો 17 નંબર છે ને, મેં તમને 24 ક્વેશ્ચન સુધી કરાવું. તમારો ક્વેશ્ચન નંબર સર 20x² - 9x + 1 એટલે તું જ કરાવેલી નહીં આવે, કરાવ્યું સર છે એક સમ રવા દે. ઓફ કેમેરા સર પ્લીઝ. ટીચર્સ ડેના દિવસે ચાન્સ આપું ને તને ટેન્શન નહીં લેતું. 15 સપ્ટેમ્બર લગી પણ વાર છે. અરે તું એ બધું નહીં કર્યા કર ને ભાઈ, ત્યારે મારી ટર્મ 1 છે. ચૂપ રહે ચૂપ રહે. ક્વેશ્ચન બરાબર છે ને, જો આ સેમ જ છે, અહીંયા જે લખ્યું તે જ છે, બસ ખાલી પ્લસ અહીંયા લખેલું હતું, આ બાજુ માઇનસ લખેલું છે. પહેલાં જોઈ લેવાનું x² છે, પછી x છે ને પછી x નહીં મળે, તો આ 20 ને 1 નું મલ્ટીપ્લાય 20 આવે. ફેક્ટર્સ કયા કરીએ? -9 છે, માઇનસ -5 ને -4. -5 ને -4, અહીંયા બી એ જ કરેલા છે ને. પ્લસ છે ટોટલ એ જો પહેલા મેં 4 લખેલો છે, ત્યાં પહેલા હું લખ્યું 5, 5 તો આન્સરમાં કંઈ ફરક પડે? ના ફાઇનલ આન્સર સેમ જ આવે. જો ડિફરન્ટ હોય ખબર, ફેક્ટર્સ કરવાનો હોય ને આપણે, 15 ના ફેક્ટર આવ્યા આવે 3 × 5, 15 ના ફેક્ટર્સ આવ્યા, પણ તો જો તમે 5 × 3 લખો તો આવ્યા રાઈટ ક્યાં રાઈટ? તમને 15 ના ફેક્ટર કરવા ગઈ તો બંને રાઈટ છે ને, આગળ પાછળ લખવાથી કંઈ ફરક નહીં પડે, એટલે આ બી રાઈટ છે ને આ બી રાઈટ છે. તો આપણા એરવા નંબર છે ને આગળ પાછળ લખવું ને, જો પહેલા -4 ના બદલે -5 લખી મૂકીએ તો ખાલી ફેક્ટર આગળ પાછળ આવે પણ રાઈટ જ કહેવાય. જેવી રીતના આ બંને રાઈટ હતા ને 3 × 5 કે 5 × 3, તેવી રીતના બી રાઈટ જ આવી જાય. મેં એરવા કરી દેમ 20x², પછી આના બદલે પહેલા -5 લખું અને પછી -4x અને +1, અને આના કરતાં થોડુંક અલગ કરતા છે. અહીંયા 4x પહેલાં લખેલું હતું, ત્યાં 5x પહેલાં લખ્યું છે, પણ કંઈ ફરક નહીં પડે, આગળ પાછળ થાય ખાલી જરાક. હવે આ નંબરમાં શું કોમન નીકળશે? 20 અને 5, તો અહીંયા છે ને આયરુઆ 5 × 1 છે, નતા 5 × 4 અને આયરુઆ 5 × 4, એટલે તો 5 કોમન નીકળે છે x² અને x માંથી x કોમન નીકળે છે, બ્રેકેટમાં અહીંયા શું આવે? 4x અહીંયાથી 4 નંબર પહેલાં લખવાનો, અને x² હતું એમાંથી x લખ્યો છે તો એક x અહીંયા માઇનસ સેમ જ, અને અહીંયા યા 1 દર વખતે 1 જ આવતો છે એકચ્યુઅલી. 5 × 1 5 લખ્યો તો 1 અહીંયા, અને અહીંયા આ જે બ્રેકેટ છે ને 4x - 1 સેમ બ્રેકેટ અહીંયા, અને અહીંયા શું આવે? -1 કેમ કે સાઇનમાં ખાલી ડિફરન્સ છે ને, તો આ -1. નેક્સ્ટ સ્ટેપમાં આ બંને બ્રેકેટ સેમ છે એ લખવાના અહીંયા, અને આ 5x - 1 લખી લેવાની એરવા. હા, ક્વેશ્ચન આટલા લખાવલો ને મેં, યસ સર અને 20 ના ફેક્ટર આટલા થતા છે, આમાંથી જ કોઈક આન્સર આવશે. તો જોઈ લેવાનું, પહેલા અહીંયા x² છે, પછી x છે ને પછી x નહીં મળે, એટલે ટર્મ્સ તો બરાબર જ છે. હવે આ 20 અને -1 છે ને, હા તો 20 ને -1 નું મલ્ટીપ્લાય -20 આવશે. હવે તમારે -20 ના ફેક્ટર કરવાના, મતલબ એક નંબર માઇનસમાં આવશે ને એક પ્લસમાં આવશે, સાઇન અલગ અલગ જ આવશે ને, તો જ આ માઇનસ ને પ્લસ અહીંયા માઇનસ આવશે.
હવે ફેક્ટર કયા કરવાના 19 આવે દેવા 20 ને 1 तो +20 में क्या લખવા બાજુ અને -1 તો થઈ જાય હા +20 ને -1 કરે તો +19 આવી જાય હા ચાલે તમે +20 આ સાઈડ લખો તો બી કઈ નહીં પણ સાઈન 20 ની સાઈન પ્લસ જ રહેવા જોઈએ મોટા નંબરની સાઈન પ્લસ જ રહેવા જોઈએ તો જ આયરું આવશે ને શું થયું તો બોલવાની કોમ્પિટિશન થોડી છે તું જ્યારે બોલવાનું કહે ત્યારે તું બધું બરાબર જ છે જા છે તો બધું બરાબર જ છે અમારું બજેટ હોય ને તમે તમને બધાને પર્સનલી એક માઇક આપી દેવું બધાને પર્સનલી એક માઇક પણ હમણાં બજેટ નહીં મળે ને એટલું જો હું કરીએ આયરવા આ સેમ જ રાખવાનું આના બદલે બે પાર્ટ -1 ને +20 આપણે અહીંથી લખ્યા ને x ને x બી લખવાનું અને આ -1 હવે આ બેમાંથી કોમન શું નીકળે નંબર કઈ કોમન નહીં નીકળતો મને જો આપણે આયરવા 20 આગળ જતો તો શું થાય ખબર નંબર કોમન નીકળતો હા હા એ પણ ચાલે તું એ 20 આગળ લખ્યું છે ને તો ચાલે ફાઇનલ આન્સર સેમ જ આવે પણ કઈ નહીં હમણાં બી જે કોમન નીકળતું હોય તે કાઢીએ આ બેમાંથી કોમન શું નીકળે નંબર તો કોઈ કોમન નહીં નીકળે ખાલી x નીકળે તો અહીંયા શું આવે 20 બચશે જ x² માંથી x લખ્યો છે બીજો x આ બાજુ માઇનસ એમ જ અને 1 અહીંયા અને 1 અહીંયા લખ્યો x નહીં લખ્યો તો 1x છે ને અહીંયા એટલા વિતર બરાબર જ છે તું એ કર્યું આવી રીતે આવું કર્યું કે 20 તમે આગળ લખ્યો 20 હા પ્રિસાક લખ્યું કે કઈ અલગ જ કર્યું છે બતાવો તમે તમને 20 આગળ લખીને હા બતાવી દેવા પણ આવ્યું આપણે મેં તમને બતાવી દીધું હા આન્સર સેમ જ આવે આગળ પાછળ ખાલી થાય મેં તમને કીધું ને 3 × 5 નો આન્સર શું આવે 15 જ આવે ને 5 × 3 નો આન્સર 15 જ આવે તો એ બંને 15 ના ફેક્ટર જ છે અને બંને રાઈટ છે તો એ તમે આગળ પાછળ આન્સર આવશે ને કોઈ ફરક નહીં પડે રાઈટ જ આવશે આ બી તમે આગળ પાછળ કર્યું છે રાઈટ જ આવશે હવે શું કરવાનું જો આ જે બ્રેકેટ હોય તે જ બ્રેકેટ અહીંયા આવશે તો અહીંયા કોમન શું લેવાનું સેમ જ છે ને આયરું 1 બધું સેમ છે આયરું આખું સેમ છે તો +1 હવે શું કરવાનું આ બંને બ્રેકેટ સેમ હોય તે પાછું કોમન 20x અને -1 અને આયરવા x +1 હા એવું જાય જો તમે આયરવા આગળ પાછળ કરો તો તમારું આયરવા આગળ પાછળ x +1 આગાડી છે ને હા. 20x - 1 પછાડી છે હા પણ એનાથી કંઈ ફરક નહીં પડે એ બંને રાઈટ જ કહેવાય કેમ કે આ આયરવા એક પોલિનોમિયલ છે અને આ બીજી પોલિનોમિયલ છે બંનેનું મલ્ટીપ્લાય કરે તો આયરવા આવતું હતું તો બંને આગળ પાછળ કરે તો બી સેમ જ રહે હા ને આ એક નંબર છે ને આ એક નંબર છે બંનેનું મલ્ટીપ્લાય કરે તો જે આન્સર આવે 20x + 1 છે તો +1 નહીં આવવું જોઈએ અહીંયા આ જે લખ્યું એ બરાબર જ છે જોઈ લે આ બધું ચેક કરી દે તું જો સત્તા મેં હું લખ્યું +20x અહીંયા પ્લસ લખ્યું હા અહીંયા પ્લસ આવે અહીંયા કેમ પ્લસ લખ્યું અહીંયા તો -1 છે પણ મારું તો 20 + 20x છે ને અલગ થઈ જશે આન્સર કરી જો ના તું એક કોમન કાઢ્યું ને એમાં ભૂલ કરી છે બતાવ હવે મેં બીજો એક સવાલ કરાવી દઉં 20 વાર છે હજી તો ભાઈ 5 ને 20 ને 15 17 મિનિટ બાકી છે મસ્ત લાગે ને આ માર્કર આ માર્કર મસ્ત લાગે ને તેજ હવે શું કરીએ આપણું આ પહેલાં જોઈ લેવાનું x² છે પછી x છે ને પછી કોન્સ્ટન્ટ નંબર એટલે x નહીં મળે CBSEમાં તું જરા ખાચવું છે કેમ કે તમે બધા ગમે તેમ ફેરવીને આપી મૂકે તમને આમાં ફ્રેક્શનમાં હું નંબર આપી મૂકી દેવા છે એવું નહીં ચાલે હા એટલે વર્કશીટ જેમ કરે તેમ જલ્દી આપી લેજે પણ આપણે તો સ્કૂલમાં હા તો કંઈ નહીં કંઈ આપણે અમે અગાડી કરી દઉં આ બેનું મલ્ટીપ્લાય શું આવે
કયા માઇનસ 20 અને -1 નું મલ્ટીપ્લાય -20 એટલે માઇનસ 20 અને એના ફેક્ટર કરવાના -19 આવે દેવાનું હા તો -20 પ્લસ 1 તો આ રહ્યો મોટો નંબર માઇનસમાં તો જ એ -5 આવશે અને નાનો નંબર પ્લસમાં. હવે મેં આ બાજુ લખી લેવું 20x સ્ક્વેર 20x સ્ક્વેર માઇનસ -20x પ્લસ 1x માઇનસ 1 જો આને આગળ પાછળ લખે ને 1x આગળ લખે અને પાછળ લખે કઈ ફરક નહીં પડે. આ બેમાંથી કોમન શું નીકળે 20 અને x અને x પ્લસ 1 તે અંદર અહીંયા x સ્ક્વેર માંથી x વચ્ચે પ્લસ 1 શું કામ લખે માઇનસ છે ને તો માઇનસ અને અહીંયા કઈ નહીં હોય તો 1 હા ને તમે કઈ નહીં હોય તો કોઈ વાર 0 લખી દે તો ભૂલ આવશે. તો આ રહ્યું x -1 આવ્યું છે આ બાજુ બી x -1 આવું હા બંને બ્રેકેટ સેમ બાર આવે ને પ્લસ 1 આવે બંને બ્રેકેટ સેમ તમારે લખી જ દેવાના હા અને અહીંયા સાઈન માઇનસ 1 તું હમણાં તો બોલ્યો 12 +1 આવશે માઇનસ જ્યારે નહીં પૂછ્યું ત્યારે તું બોલ્યો ને જ્યારે પૂછ્યું અહીંયા સાઈન ત્યારે તું -1 બોલ્યા કરે +1 આવશે ને ના +1 જ આવશે ને તું ખાલી આ irવા જો ખાલી આ irવા જો 1x હા અને અહીંયા x છે અંદર ગયો એટલે પ્લસ 1 રહે તો +1 તો +1 x નું મલ્ટીપ્લાય +1x +1 ને -1 નું મલ્ટીપ્લાય -1 એટલે બધું છે જ બરાબર જ છે. હવે x -1 પાછું બે જગ્યા છે મેં એવા અંદર નીચે કેમ લખું ખબર તમને થોડુંક ખબર પડે કે એવા કોમન કાઢીને લખ્યું છે અહીં થોડુંક આ સાઈડ લખે તો બી રહી પણ ઠીક છે. હવે એવા 20x અને +1 તો આ થઈ ગયું છે. હવે 21 નંબર કયો નંબર લખવો હવે સર એમાં ક્વેશ્ચનમાં રૂટના નંબર અપાય હા ને ફ્રેક્શન નું બી ઇન્ટીજર આ તો બધા ઇન્ટીજર જ છે ને આ -1 નેગેટિવ ઇન્ટીજર બી છે પોઝિટિવ ઇન્ટીજર બી છે 20 ને -1 નું મલ્ટીપ્લાય પ્લસ Minus -20 અને એનાથી આ એવા 8 લાવવાનો પ્લસ 10 માઇનસ 2 10 ટુ જાવ હે અને +8 છે તો મોટો નંબર પ્લસમાં નાનો નંબર માઇનસમાં તો આ 20x સ્ક્વેર પ્લસ 10x 10 ક્યાંથી લખ્યું આયરુઆ અને -2x આ 2 ક્યાંથી લખેલું છે અહીંયાથી અને આયરુઆ શું કરવાનું હવે બાકી શું રહ્યું 8x ના બે ભાગ કર્યા છે ને આયરા છેલ્લો -1 લખવાનો બાકી છે. હવે હું આવે 20 અને 10 નંબર બી કોઈ કોમન નીકળે અહીંયા और 10 10 કેમ કે આયરુઆ 10 × 2 છે ને પેલું 10 into 1 છે અને આયરુઆ 10 × 1 છે તો 10 કોમન નીકળે x સ્ક્વેર અને x છે તો x x અહીંયા શું આવે બ્રેકેટમાં નંબર પહેલા કોન્સ્ટન્ટ નંબર અહીંયા 2 10 × 2 તો 10 બાર કર્યો 2 બચશે અને x સ્ક્વેરમાંથી x બાર કર્યો તો બીજો x બચે. આ પ્લસ તો સેમ જ લખવાનું અને અહીંયા 10x હતું 10x આગળ લખ્યું જ છે તો 1 લખવા પડે 2x + 1 આવ્યું છે ને આ બાજુ બી 2x + 1 હવે બી આગળ શું લખવાનું અહીંયા હા સર તો -2 સર અહીંયા હા સર હો હા લે લે અહીંયા શું લખવાનું સર મેં કીધું તો છે -2 -1 એ જો લખે ને પછી ભૂલ થાય તો ખબર પડી જવા જોઈએ આ 2 ને 2 નું મલ્ટીપ્લાય 4 થઈ જાય તે -1 તે મેં કીધું તે એ જ તું વિચારે ઓછું બોલે વધારે હવે બોલ દે સાચું બરાબર છે આયરુઆ જો સેમ બંને માઇનસ સાઇન આપણને પ્લસની જોઈતી હતી તો બાર -1 લખ્યું છે એટલે -1 આની સાથે મલ્ટીપ્લાય થાય ને આયરુઆ આવી જાય. હવે હું લખવાનું બે સેમ બ્રેકેટ છે ને તો એને એકવાર લખી દેવાનું કોમન કાઢીને અને બચું આયરુઆ 10x - 1 હજી મેં આ બાજુ લખી દે
3 સવાલ બાકી છે આપણે. જોઈ લો પેલા સવાલ. સવાલમાં ભૂલ હોય તો એવું નહીં લાગે તમને? ના. ભૂલ છે. માઇનસ આટલો. તમે છે ને જો ભૂલ હોય ને તો તમને ખબર કેવી રીતે પડે? સોલ્વ કરવાની ટ્રાય કરો તો ખબર પડી જાય. હા ને, મારાથી બી બહુ વાર ભૂલ થઈ જાય, અમારાથી ભૂલમાં જ ભૂલ થઈ છે, પણ ખબર પડી જાય એમ. તરત જોઈને એટલે ખબર પડી જાય. મને બી ખબર પડી સર આમાં ભૂલ છે. તો કંઈ નહીં, તમારે થોડુંક વિચારવા પડે. આ 20 ને 1 નું મલ્ટીપ્લાય શું આવે? આ પ્લસ છે, આ બી પ્લસ છે, તો +20 આવે. +20 ને એવા ફેક્ટર કરવાના કે જેનાથી આવ્યું આવે. નહીં આવે. નહીં આવે. જો મેં 10 ને 2 લખવા જવા, -8 લખવા સારું માઇનસ લખવા પડે ને આવ્યું, હા. અને આ પ્લસ, પણ આ બેનું મલ્ટીપ્લાય કરે તો આવ્યું આવશે. નહીં પણ આપે એને આપણે આ બેનું મલ્ટીપ્લાય કરે તો આવ્યું નહીં આવે. શું કરવાનું? હા બરાબર બરાબર. એટલે એકચ્યુઅલી ક્વેશ્ચનમાં ભૂલ છે. એવું છે. આવ્યું માઇનસ કરી દેવા આવે, એટલે આ હું -20. હા હા, 2 10 આવે, બરાબર છે. હવે બધું બરાબર લખાઈ ગયું છે. જોઈ લો આવ્યું આવે, બરાબર છે, બરાબર લખાઈ ગયું છે હવે. કેમ કે આ 20 ને -1 હતું, એનું મલ્ટીપ્લાય -20 ફેક્ટર્સ આવ્યા આપણે કર્યા છે, તો -8 છે, તો આ બાજુ મોટો નંબર -1. તું રવા દે ને ભાઈ, બેસી જા ને તું. હું નલ્લા છોકરા, એ તું મેં બસ. હમણાં તો મોબાઈલમાં ઠોકાઈ જશે. આ 20x² સેમ જ લખવાનું છે ને પ્રિસ? અહીંયા શું લખવાનું? -10x પછી +2x પછી -1, એટલે આ -10 ને 2 અહીંથી લખ્યા છે ને, તો -8x ના બે પાર્ટ કરી રહ્યા અને -1 ઉપરનું સેમ છે. હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા મેં નહીં લખું 10 કોમન. હા, અહીંયા મેં લખતો છે એકચ્યુઅલી આવું દર વખતે 10 × 2 10 × 1, પણ નહીં લખે તો સ્કૂલમાં તો નહીં લખતા હે એ જ, કેમ કે ગયા વર્ષે એ બધું લખેલું હતું. તમે એ રૂઆઈ મને લખી દેમ 10 × 2 ને 10 × 1, તો 10 કોમન લખ્યું છે. x² માં એક x આવશે બહાર, તો અહીંયા શું બચે? 2, કેમ કે 10 × 2 10 અહીંયા લખ્યો તો 2 અહીંયા. x² માં x એક લખ્યો છે, તો બીજો x આ બાજુ માઇનસ, એમ જ લખવાનું નહીં 1, કેમ કે 10x આખું જ બહાર કાઢી લીધું તો 1 બચે. 2x - 1 છે, આ બાજુ બી 2x - 1, તો શું આવશે બહાર? અહીંયા સેમ જ સાઇન છે ને, સેમ સાઇન ને સેમ નંબર જ છે. એટલે +1 સેમ જ સાઇન છે એટલે +1. બધું બરાબર જ છે ને. આયરવા જો અલગ અલગ સાઇન હોય, આયરવા અને આયરવા સેમ જ છે આખું, તો આપણે પ્લસમાં જ લખવાનું, માઇનસમાં લખવું તો બધું બદલાઈ જાય. જોઈ લો. હવે બંને બ્રેકેટ સેમ છે ને આયરવા, તેને પાછું કોમન કાઢને આગળ લખ્યું છે, અને આયરવા 10x + 1, તો આ થઈ ગયું. હવે 23 નંબર. આજ તમને ભારે પડે, અમુકને શું ભારે પડે ખબર? અહીંયા કોઈ નંબર જ નહીં આપેલો, એટલે ટીચર્સને બોલાવે, ભાઈ પેપરમાં ભૂલ છે. ટીચર્સને બોલાવે એટલે પ્રિન્સિપલ, ભાઈ પેપરમાં ભૂલ છે, લાવો 500 રૂપિયા. પેપર એકચ્યુઅલી બરાબર જ હોય. હવે શું કરવાનું? એટલે આ સવાલ બરાબર જ છે ને. મેં અહીંયા કહેતો હતો કે અહીંયા કયો નંબર આવે? અહીંયા 1 લખેલો જ છે, અને 20 અને -1 નું મલ્ટીપ્લાય, -20 અને અહીંયા તું ભાઈ ચૂપ રહે નહીં. બાળકના મામલામાં તારે બોલવાનું નહીં. લઈ આવજે 25 માર્ક.
હવે શું કરવાનું? હવે સર છે ને એના ફેક્ટર પાડી નાખે. ફેક્ટર તો પાડ્યા. હવે તો લખ્યા થોડી એ તો પાડ્યા આપણે હજુ. હા ચાલ, તો અહીંયા શું લખો? પ્લસ 5x માઇનસ 4x. પણ તું ગીત જેવું કેમ ખાય? હા સોંગ જેવું ગાયા કરે તું. હા ચાલ, કઈ નહીં, અગાડી. હવે મેં અહીંયા નંબર લખતો નહીં મળે. એટલે તો સર 5 બાર આવે 5 5 ઇઝ કોમન. કેમ 5 કોમન? સર 5 4 છે 5 1 છે 4. ઓકે, 5 4 અને 5 1 5x x બી બાર આવે પછી 4 કેવી રીતે આવ્યો અહીંયા? 4 તો કઈ છે 5 × 4 હતો એટલે. તો 5 આ બાજુ ને 4 આ બાજુ. પ્લસ 1 છે પ્લસ અહીંયા છે જ અને અહીંયા 1 5 2 કેવી રીતના 1? કેમ કે 5x અહીંયા લખી લીધું તો કઈ નહીં બચે. તો ભાઈ આ બ્રેકેટ જેવું જ આ બ્રેકેટ અહીંયા લખે ને સેમ. અને અહીંયા -1 કેમ -1? તો સર -4 લાવવાનું છે એટલે આ સાઈન અલગ અલગ છે તો આપણે બી માઇનસ કલાક હોય એટલે બેલેન્સ થઈ જાય. એટલે હવે આ બંને બ્રેકેટ સેમ છે, પાછું લખવાનું. એટલે 5x -1 અને આ રહ્યું 5x અને આ -1. હવે લાસ્ટ હું લખું એમાં 20x² -x -1. જોઈ લો, પહેલા x² x અને કોન્સ્ટન્ટ નંબર, આમાં બી એવું જ હતું ને, x² x કોન્સ્ટન્ટ નંબર એવું હોવા જોઈએ. તો 20 ને -1 નું મલ્ટીપ્લાય -20. ફેક્ટર્સ કયા કરવાના? તો એક જગ્યા પર બેસી જાય. ફેક્ટર કયા કરવાનું? આવા જ આવે ને, ખાલી સાઇન ચેન્જ થાય. અહીંયા નંબર કેવો છે? 1 1 એટલે -1 આવે તેવા -5 +4. તો શું કરીએ હવે? અહીંયા 20x² -1 ના બે પાર્ટ આવ્યા -5x + 4x અને આ છેલ્લો નંબર -1 એમ જ. હવે આ બેમાંથી કોમન 5 નંબરમાં 5 કોમન નીકળે. જે બોલીએ હવે 5 પછી બાજુ બીજું શું લખવું આપણે? x 5x બ્રેકેટ 4x -1 પછી હું લખવાનું ખબર નહીં પડે. આ જ સેમ બ્રેકેટ તમારે અહીંયા લખવાનું હોય. પછી કા અહીંયા કેમ -1? પણ સેમ જ સાઇન છે ને આયરવા. આ સેમ જ સાઇન હોય તો +1 લખવા પડે. જો અલગ અલગ સાઇન હોય તો માઇનસ લખવાનું. કેમ કે આ 1 ને 4 +1 ને +4 નું મલ્ટીપ્લાય +4 જ આવે ને, એટલે આ લખ્યું એ બરાબર જ છે. આ +1 નું મલ્ટીપ્લાય આની સાથે કરે તો આયરવા જ આવતું છે, બરાબર છે. હવે આ બંને બ્રેકેટ સેમ છે ને, તે લખવાના છે. અને બચું આયરવા 5x + 1 લખી લો. આયરવા બરાબર લખી લેજો ને. મેં તમને બીજા 1 ડઝન હોમવર્ક આપું. હા ને, 1 ડઝન ક્વેશ્ચન હોમવર્ક આપું મેં.